આમ બધા નામો પરદેશી હોય તો તમને જરા ભારે લાગે આ સોક્રેટીસ ને, પણ હું તમને કોશિશ કરીશ કે તમને રસ પડે, સમજાય. હલો, તમે સાહિત્યના વિદ્યાર્થી બધા છો અને મને મહેન્દ્રભાઈ બધી છૂટ આપી રાખી છે, એટલે ક્યારેક વિજ્ઞાન ને ક્યારેક સાહિત્ય. આજે સોક્રેટીસ બેઝિકલી ફિલોસોફર ગણાય, પણ આપણે તમે લોકો તો સાહિત્યની કૃતિ પણ માણી હશે કદાચ, અથવા જાણીતો હશે. આપણા મનુભાઈ પંચોળીએ એક બહુ જ સુંદર નવલકથા લખી છે, એનું નામ છે સોક્રેટીસ. અને સોક્રેટીસના જીવન પર જ છે, સોક્રેટીસની જ કથા છે. અને એમાં દાદાએ જે ફેરફારો કર્યા છે ઇતિહાસમાં નથી એવી કેટલીક બાબતો લીધી છે, અને એ લઈને એને કૃતિ તરીકે બહુ જ રસાળ અને બહુ જ સુંદર બનાવી છે. એટલે મારી તમને સૌને વિનંતી કે આ ભાષણ તો મારું પતી જશે 1 કલાકમાં, પણ તમારું હોમવર્ક કે ક્યારેક અનુકૂળતાએ તમારા ગ્રંથાલયમાં પણ હશે જ સોક્રેટીસ પુસ્તક મનુભાઈ પંચોળીનું અચૂક વાંચવું. ફિલોસોફી છે ને, આમ સામાન્ય રીતે એવું માનવામાં આવે કે એ અઘરી બાબત છે, પણ એ બહુ મહત્વની હોય છે. આપણને ખબર પણ ન હોય એવી રીતે આપણી પોતાની પણ એક ફિલોસોફી હોય છે. તમે લોકો યંગ છો તો તમારી પણ એક આગવી ફિલોસોફી હોઈ શકે, અને એમાં કશું સારું ખરાબ એ અર્થમાં નહીં. પણ હું તમને પૂછું તમારી ફિલોસોફી શું, તો તમે શું જવાબ આપો? કઈ રીતે જીવવું જોઈએ, કઈ રીતે જીવવું જોઈએ? હું તમારી ઉંમરનો હતો ત્યારે મારો જવાબ એ હતો કે ફિલ્મો જોવી જોઈએ, પુસ્તકો વાંચવા જોઈએ. ફેશન, મહિલાઓને રસ પડે એમાં કશું ખોટું નથી. ફેશનમાં રસ પડવો, ફૂડ કે ક્યાં સારું જમવાનું મળે છે, બટેટા ભૂંગળા સૌથી શ્રેષ્ઠ ક્યાં મળે છે, એટલે એ તમે બધા એની વાતો કરો કે ના આ લચ્છુના નહીં આના સારા. એવા બધી જ બાબતે તમારા અભિપ્રાયો હોવાના. લાઈફ એટલે એન્જોય કરો, આ ફિલોસોફી થઈ. સાદું વાક્ય છે પણ બહુ મોટી ફિલોસોફી છે, જે તમારા જીવનને દોરે પણ છે કે જીવવું એટલે ખાઓ પીઓ એશ કરો. આ એક ફિલોસોફી થઈ. આવી રીતે બધાની પોતાની ફિલોસોફી હોય છે. અને આ પૃથ્વીનો જે દડો છે એમાં 2 ભાગ પાડવામાં આવ્યા છે, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર દક્ષિણ પણ છે, આપણે પૂર્વ પશ્ચિમની વાત કરીએ. એ પણ ખોટી રીતે સશક્ત લોકોએ પોતાના લોકેશન પરથી નક્કી રાખ્યું કે આ બાજુવાળા પૂર્વ અને આ બાજુવાળા પશ્ચિમ. ભારતથી નક્કી કરો તો બીજું થાય કે ભારતથી આપણે પેલું, એ જવા દો, બહુ ભૂગોળની વાત છે. પણ આપણે સ્વીકારી લઈએ કે એક પૂર્વની દુનિયા છે જે આપણે બધાની છે, એક પશ્ચિમની દુનિયા છે જેમાં યુરોપ, અમેરિકા એ બધા છે. વિજ્ઞાનની આ બધી શોધખોળો ને એ બધું પશ્ચિમમાં વધારે થયું. પૂર્વમાં વિજ્ઞાનના પણ પહેલાં પોતાની રીતે એક વિજ્ઞાન ઊભું થયું, પણ પછી એ ભૌતિક વિજ્ઞાન તરીકે અમુક હદથી વધારે ન વિકસી શક્યું. પણ પૂર્વમાં આ સંસારની સમગ્રતા વિશે, માનવના જીવન વિશે, અધ્યાત્મ વિશે, ધર્મ વિશે અને સમગ્રતા વિશે જેટલું ચિંતન થયું છે એટલું પશ્ચિમમાં નથી થયું. પૂર્વ અને પશ્ચિમનો હું તમને એક બેઝિક ભેદભાવ કહું તો પૂર્વ છે એ સમગ્રતાને જોઈ શકે કે આખો વર્ગખંડ શું છે, આ આખું કેમ્પસ શું છે, આખું ભાવનગર શું છે, એ આમ આખું જોઈ શકે અને પોતાની અંદરની ચેતનાને, ઈશ્વરને જોઈ શકે. પણ પશ્ચિમ જે છે એટલે પૂર્વ છે એ સિન્થેસિસ કરે, ભેગું કરે, જોડે, એ સમગ્રતાને માણે. પશ્ચિમ જે છે એ એનાલિસિસ કરે, એ તોડે. એમને એક લાકડાનો ટુકડો આપ્યો હોય તો તોડે કે આનો નાનામાં નાનો કણ કેટલો બને, તો પછી કે અણુ, ને પછી પરમાણુ, ને પરમાણુમાં પણ સબ એટોમિક પાર્ટિકલ્સ. એટલે એ લોકોની વિશ્લેષણ બુદ્ધિ બહુ છે. ખોલો 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 ખોલો, શંકાઓ કરો 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 કરો. એને કારણે એ લોકો વિજ્ઞાનને ઘણું આગળ વધાવી શક્યા. અને જે પશ્ચિમમાં વિજ્ઞાન જે વિકસ્યું છે એના જે આદ્ય સ્થાપક ગણાય કે જેને કારણે પશ્ચિમનો આખો વિજ્ઞાની મિજાજ બન્યો, એ હતા એરિસ્ટોટલ. હિન્દીમાં એને અરસ્તુ કહેવાય.
જમ્યા પછી છે ને તમને, મને ઊંઘવાની ટેવ છે ને તમને પણ કદાચ થોડી આવી શકે, તો તમને હળવી વાત કરું એરિસ્ટોટલની. સ્ત્રીઓમાં અને પુરુષોમાં દાંતની સંખ્યા કેટલી હોય? પહેલો સવાલ, અલગ હોય કે સરખી જ હોય? કેટલા હોય દાંત? 32. તમને ખબર છે ને, વિજ્ઞાનનો સૌથી મહાન પાયારૂપ જનક મોટો માણસ ગણાતો એરિસ્ટોટલ, એણે એવો અભિપ્રાય આપેલો કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં દાંતની સંખ્યા ઓછી હોય. આ આલ્ડસ હક્સલે નામનો બ્રિટનનો એક બહુ જ સરસ નિબંધકાર છે, તમારે કદાચ ક્યાંક અડફેટે આવશે ભણવામાં કે ખબર નહીં, એણે પોતાના નિબંધમાં લખ્યું કે એરિસ્ટોટલે કરવાની જરૂર એટલી હતી કે એની પત્ની કે એની માતા કે બેનપણી એને એમ કહેવાની જરૂર હતી કે પ્રિય જરા મોટું ખોલતો, મારે તારા દાંત ગણવા છે. અને પછી ભાઈબંધના ગણવાના. બેયમાં 32 છે. પણ એરિસ્ટોટલે કહ્યું કે બે સ્ત્રીઓમાં ઓછા છે, એને કારણે માન્યામાં ન આવે એવું છે. મારા તો માન્યામાં નથી આવતું, પણ એરિસ્ટોટલ થઈ ગયો એના પછી 1500 વર્ષ પછી, 1400 થી 1500 વર્ષ સુધી આખું પશ્ચિમનું જગત એમ માનતું રહ્યું કે સ્ત્રીઓના દાંત પુરુષો કરતાં ઓછા છે. એરિસ્ટોટલ કહી ગયો ને, એરિસ્ટોટલને તો પૂછી જ ન શકાય. અને એરિસ્ટોટલ ખરેખર બહુ જ મહાન હતો, એમાં કોઈ સવાલ નથી. હવે આપણે ઊંધેથી જોઈએ કે એરિસ્ટોટલ ખરેખર એણે વિજ્ઞાન, વિશ્લેષણ, રાજકારણ, એણે બધા વિશે કહ્યું છે. એરિસ્ટોટલનો ગુરુ હતો પ્લેટો. પ્લેટોનું નામ તમે કદાચ સાંભળ્યું હશે. પ્રેમના 2 પ્રકાર હોય છે, એક ફિઝિકલ ને એક પ્લેટોનિક. પ્લેટોનિક એટલે કેવો? પ્લેટોનિક પ્રેમ કેવો હોય? જેમાં શરીરનું મહત્વ ન હોય એવો, કે અમે એકબીજાના મિત્ર છીએ. ધારો કે 2 સ્ત્રી ને પુરુષ પ્લેટોનિક પ્રેમમાં હોય તો એ પરણે જ નહીં, ને પરણે તો શરીર સંબંધ ન બાંધે. પ્લેટોનિક, અમે બસ એકબીજાને ચાહીએ છીએ. તો એ શબ્દ આ પ્લેટો એના પરથી. તો એ જે પ્લેટો છે એ એરિસ્ટોટલનો ગુરુ હતો, અને પ્લેટોનો ગુરુ હતો સોક્રેટિસ. આખા પશ્ચિમની વિચારધારા, ફિલોસોફી, અભિગમ, સંસ્કૃતિ, આ બધા પર આ 3 જણનો જે પ્રભાવ છે એ આખું પશ્ચિમ માને છે. એ હદે કહેવાય છે કે પશ્ચિમની આખી જે આજની પણ ફિલોસોફી છે ને, ત્યાર પછીની, એ આખા પ્લેટોના લખાણની ફૂટનોટ છે. પ્લેટોએ આમ કહ્યું તો એના જવાબમાં બીજા ફિલોસોફરે આમ કહ્યું, ત્રીજાએ આમ કહ્યું, નીચે આમ કહ્યું, શોપનહોયરે આમ કહ્યું, પણ એ બધાનો પાયો કયો તો કે પ્લેટો. એટલો મહાન ગણાયેલો. પ્લેટો એટલે કોણ? મહેન્દ્રસિંહ પરમાર જેવો એક પ્રોફેસર, એણે પોતાની એક યુનિવર્સિટી, આપણે જે આ એકેડમી શબ્દ વાપરીએ છીએ, અકાદમી, દિલ્હી સાહિત્યની અકાદમી, એ અકાદમી પહેલી વાર, મોટે ભાગે પહેલી વાર પ્લેટોએ એ શબ્દ વાપરેલો. પ્લેટોએ પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપેલી અને એનું નામ અકાદમી રાખેલું. આ પ્લેટોનો ગુરુ સોક્રેટિસ. હજી તમને આપણે ફિલોસોફીમાં ઓછો રસ પડે તો વાર્તાથી શરૂ કરીએ. વાર્તાઓ તો આપણને રસ પડે. આપણા ભારત ઉપર કોણ કોણ રાજ કરી ગયું? અંગ્રેજો, મોગલો, મુસ્લિમો, એ બધા ક્યાંથી આવ્યા? એ આમ આ બાજુ ગણીએ તો પશ્ચિમથી, પશ્ચિમ દિશાથી ઘણા વાયવ્યમાંથી આવ્યા, પશ્ચિમમાંથી આવ્યા, ઉત્તર બાજુથી આવ્યા. મોટાભાગના આપણને જે ઇતિહાસ એવો છે, આપણને એમ જ છે કે પશ્ચિમવાળા આવીને પૂર્વ પર ચડી બેસે. પણ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એના 500 વર્ષ પહેલાં એવું બનેલું કે પૂર્વ જે છે એ પશ્ચિમ પર ચડી બેઠેલું. દારિયસ નામનો એક રાજા હતો, પર્શિયાનો રાજા. પર્શિયા એટલે કયો દેશ? પર્શિયા તમે નામ સાંભળ્યું હશે. આજે એ દેશનું નામ શું? વિસ્તારનું પર્શિયન શબ્દ સાંભળ્યો છે? પર્શિયન એટલે આજે ઉર્દુની નજીકની આપણે ગુજરાતીમાં જે ફારસી કહીએ. તમે કોમ્યુનિટી વિશે નામ સાંભળ્યું છે, પારસી. એ પારસી ક્યાંથી આવેલા? ના, ઈરાન. ઈરાન બહુ દૂર નથી, અહીંથી થોડે આગળ જાઓ એટલે પાકિસ્તાન ને બલુચિસ્તાન વાળો ભાગ આવે, પછી અફઘાનિસ્તાન ને પછી તરત ઈરાન છે. આપણા ઘણા મોટા મોટા, મારા એક બોસ હતા મધુરી કોટક, એમનો જન્મ ઈરાનમાં થયેલો, કારણ કે એના પપ્પા ત્યાં હતા. આપણા મહાન સંગીતકાર મદન મોહન, બહુ જ સુંદર સંગીત આપ્યું, એનોય જન્મ ઈરાનમાં થયેલો. ઈરાન ખાસું નજીક. ઈરાનનો રાજા દારિયસ, એ દારિયસ જીતવા નીકળ્યો દુનિયા. પૂર્વની તો ખરી જ,
એ પાકિસ્તાનમાં કરાચી ને ત્યાં બધે સુધી જીતી ચૂકેલો, આખું અફઘાનિસ્તાન ને બધું. પશ્ચિમમાં તુર્કિસ્તાન, સિરિયા, ઈરાક આ બધું એ જીતી ચૂક્યો. પછી એને થયું કે આપણે ગ્રીસ જીતીએ. ગ્રીસ એટલે યુરોપનો ભાગ. સંભળાય છે તમને બરાબર? આપણે ચાલુ રાખીએ. તો એ દારિયસે પશ્ચિમને એટલે કે યુરોપને જીતવાની કોશિશ કરી. અમુક પ્રદેશો જીત્યો પણ ખરો. પછી એણે ગ્રીસ જીતવાની કોશિશ કરી. આ ગ્રીસ એટલે આપણા એરિસ્ટોટલ, પ્લેટો અને સોક્રેટિસનું સ્થળ. ગ્રીસ એ અત્યારે મોટો દેશ છે. ત્યારે એમાં બધા નગર રાજ્યો હતા. આપણે ત્યાં જેમ રજવાડા હતા ને, કે ભાવનગરનું એક રજવાડું, જામનગરનું એક રજવાડું, તો ત્યાં ગ્રીસમાંય તે બધા ઘણા હતા. એમાંના બે નગર રાજ્યોની આપણે વાત કરીએ. એક નગર રાજ્ય હતું એથેન્સ અને બીજું હતું સ્પાર્ટા. અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ છે સ્પાર્ટન. સ્પાર્ટન લાઈફ એટલે કેવી લાઈફ? એકદમ સાદગી, સંયમવાળી, સંતોષવાળી, ખડતલ એવી જિંદગી. તો એ સ્પાર્ટા અને ગ્રીસ બાજુ બાજુના નગર રાજ્યો અંદરો અંદર લડ્યા કરે. પણ પેલો ઈરાનનો રાજા, પર્શિયાનો રાજા દારિયસ એના પર ચડી બેઠો, એના પર આક્રમણ કર્યું. ત્યારે સ્પાર્ટા અને એથેન્સ પહેલી વાર ભેગા થઈને લડ્યા. 20 વર્ષ યુદ્ધ ચાલ્યું. 20 વર્ષના અંતે સ્પાર્ટા અને એથેન્સે મળીને દારિયસ, અને દારિયસ તો મરી ગયેલો, પછી એનો દીકરો તો ઝર્ક્સિસ, એને ભગાડી દીધા. જીતી ગયા, ગ્રીસવાળા જીતી ગયા. એ જ વર્ષે ઈસવીસન પૂર્વે 470માં આપણા સોક્રેટિસનો જન્મ થયો. નાનો હતો ત્યારે એને સ્કૂલમાં ભણવા ગયો ત્યારે એને નાટકોમાં કામ કરવું બહુ ગમતું. અને નાટકમાં તે પાછી ગંભીર નહીં, કોમેડિયનની ભૂમિકા. આવો સીધો સરળ બાળક હતો. એના પપ્પા સલાટ કામ, શિલ્પી કરતા, મકાન બાંધવાના કામો. એની મમ્મી દાયણ હતી. કોઈની પ્રેગ્નન્સી હોય તો એની મમ્મીને બોલાવવામાં આવે. અને સોક્રેટિસ મરતા સુધી એમ કહેતો હતો કે મારી મમ્મીનો પેશો, વ્યવસાય મેં અપનાવ્યો. હું દાયણ છું. હું સત્યને બહાર લાવવાની કોશિશ કરું છું. હું સત્યને જન્મ આપવાની કોશિશ કરું છું. તો આવા સોક્રેટિસ વિશે આખી લાંબી વાર્તા ન કરવી, મને એમ કોઈ કે 2 મિનિટમાં પતાવો, તો હું 2 મિનિટમાં કહી શકું. સોક્રેટિસ એટલે એવો માણસ જેણે એમ કહ્યું કે મને એ ખબર છે કે મને ખબર નથી. હવે આ સાદું વાક્ય થયું. હું જાણું છું કે હું નથી જાણતો. આ જ્ઞાન બહુ સાદું પણ બહુ જ મહત્વનું છે. આપણને એક એક બાબત વિશે આપણે અભિપ્રાયો ધરાવતા હોઈએ. ફલાણી ફિલ્મ કેવી, ફલાણું પુસ્તક કેવું, ફલાણું શાસક કેવું, ફલાણું આ કેવું, ઇવન રીંગણાનું શાક કેવું, તો આપણા અભિપ્રાય હોવાના કે આ સારું, આ ખરાબ. આ એ બાબતે ઝઘડા થાય કે સૌથી શ્રેષ્ઠ શાક તો રીંગણું જ છે, બીજો કહે છે ના ના બટેટા જેવું કે નહીં. સૌથી શ્રેષ્ઠ ગાયક તો રફી જ છે, બીજો કહે છે ના મુકેશ જેવું કોઈ નહીં. આ બધા અભિપ્રાયો થયા. આમાં જાણકારી નથી આવતી. પણ જ્યાં જાણકારી આવે, જ્યાં તમને ખરેખર ખબર હોવી જોઈએ. ધારો કે હું તમને પૂછું ન્યુયોર્કની વસ્તી કેટલી, તો તમારો જવાબ હોઈ શકે મને નથી ખબર. આ સાચો જવાબ છે. પણ તમે બહુ સારું કર્યું, ફ્રેન્ચ એવો જવાબ આપ્યો, પણ એમણે જવાબ આપ્યો એ ખોટો હતો, પણ એમણે આપ્યો તો ખરો. એટલે જ્યાં તમને ખબર ન હોય ત્યાં તમે યા તો એમ કહી શકો કે મને ખબર નથી, અથવા તમે એમ કહી શકો કે મને એવું લાગે છે. સોક્રેટિસ નામનો માણસે આવીને એમ કહ્યું કે તમને ખબર ન હોય, એ તમને ખબર હોવી જોઈએ. હવે સોક્રેટિસને પહેલેથી એવું લાગતું હતું કે યાર આ બધી આખી દુનિયા છે ને, ખબર ન હોય ને તો એ બધા એમ કે મને ખબર છે, મને ખબર, આમ ચાલવું જોઈએ, માણસે આમ જીવવું જોઈએ અને દેશ આમ ચાલવું જોઈએ. આ બે મેઇન મુદ્દા, કે વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ અને દેશનું શાસન કેવું હોવું જોઈએ. આ બાબતમાં લોકો બધા પોતપોતાની રીતે, મેં તમને કહ્યું એમ, બધાની પોતપોતાની ફિલોસોફી. તો સોક્રેટિસ નાના મોટા કામ કરતો, બહુ બહાદુર સૈનિક હતો. એ જ્યારે 40 વર્ષનો થયો ત્યારે પેલું એ જ પડોશી નગર રાજ્ય જેની મેં વાત કરી, સ્પાર્ટા, એ ગ્રીસ પર, એથેન્સ પર ચડી આવ્યું. અને પછી 30 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. તો ત્યારે એ રણના મેદાનમાં ગયેલો અને બહુ મજબૂત ને ખડતલ માણસ. એનો ચહેરો જો
આમાંય લાગે છે, આમ બહુ ભલો ભોળો ને સીધો ગોળ બટેટા જેવો ચહેરો, બાકી આમ મજૂર લાગે. એનો બાંધો મજૂરનો જ હતો. એક અલ્કીબાયાડિસ કરીને એનો એક જોડીદાર મોટો એનો એટલે ઘોડેસવાર મોટો સૈનિક હતો, એનાથી સિનિયર. એ યુદ્ધમાં ઘાયલ થયો તો સોક્રેટિસ એને ખભે ઊંચકીને ઘણા કિલોમીટર સુધી દોડેલો. એટલે ખૂબ જ આમ ફિલોસોફર જનરલી શું હોય, આમ દુબળા પાતળા હોય ને આખો દિવસ પુસ્તકો વાંચતા હોય ને ઢીલા હોય. આ તો એવો નહીં, ખડતલ. તો એ યુદ્ધમાં ભાગ લેતો, નાના મોટું એના પિતાનો જે વ્યવસાય હતો એનું થોડું કામ કરતો. એની એક પત્ની હતી, પહેલી પત્ની પ્લેગમાં મરી ગઈ, પછી બીજી વારી ઝેન્થેપી નામની સ્ત્રીને પરણ્યો. એ ઘણા લોકો જાણતા હશે. ઝેન્થેપી એક બહુ બદનામ સ્ત્રી છે. તમે નામ સાંભળ્યું કે આ ઝેન્થેપી તો બહુ કચકચ કરતી, બહુ જ હેરાન કરતી. આ છાપ અમુક અંશે સાચી છે, પણ જેમ ગાંધી માટે કહેવાય ને કે એની ગુરુ કસ્તુરબા હતી, કસ્તુરબા એનું માનતા નહીં. કસ્તુરબાનું એવું થતું, ગાંધી નવા નવા લગ્ન કર્યા ને તો કે મારે ધણીપણું દેખાડવું જોઈએ, મારે દાદાગીરી કરવી જોઈએ. તો ઓલી કસ્તુર ગાંઠે નહીં, તમારું તમારા ઘરે. ગાંધી કીધું મારે કયા વગર તારે બહાર નહીં જવાનું, તો ઓલી જાય મંદિરે, કયા વગર જ જાય. એમાં ગાંધીનું ઘડતર થયું. એમ સોક્રેટિસનું ઘડતર કરવામાં ઝેન્થેપીનો મોટો હાથ હોઈ શકે. અને બીજું એક આ ગેરસમજ તમારામાં ન થાય એટલે કહી દઉં, ઝેન્થેપી સોક્રેટિસને ખૂબ જ ચાહતી હતી. એટલું બધું કે સોક્રેટિસ મરી ગયો ને પછી એણે એટલો બધો શોક પાડ્યો કે આખા ગામે કીધું કે બેન તારો વર મરી ગયો, તને દુઃખ થયું, બધી વાત સાચી, પણ હવે તારો શોક છોડ, આટલા બધા દિવસો ન હોય. એટલે ટૂંકમાં ઝેન્થેપી, અને આવો માણસ જે ઓછામાં ઓછું કમાય, ઘરની જવાબદારી ઓછામાં ઓછી નિભાવે, કરે શું આખો દિવસ? ત્યાં આગોડા કરીને જગ્યા છે, હું ત્યાં જઈ આવ્યો છું. એથેન્સમાં તમે જાઓ, બહુ સુંદર નાનકડી જગ્યા છે, એક મોટી ટેકરી છે. એ ટેકરીની ઉપર એક્રોપોલિસ મોટા સ્તંભવાળો એક સભાખંડ છે. એ હજી પણ એના અવશેષો, હવે તો એને રિપેર કરીને એ જ હાલતમાં જાળવ્યો છે. એ સોક્રેટિસ હતો, જીવતો તો એ કાળમાં બનેલું એક્રોપોલિસ. તો એની નીચે એક બજાર હતી. આખો દિવસ આ નવરો માણસ બજારમાં જઈને લોકો જોડે વાતો કરે અને સવાલ જવાબ કરતો હોય. તો એનો એક મિત્ર હતો કેરોફોન કરીને, બહુ આમ ચંચળ માણસ. તો એ એક દિવસ ત્યાં બાજુમાં ડેલ્ફી નામની એક પવિત્ર નગરી, ત્યાં એક મંદિર હતું. ત્યાં દેવવાણી કરતી મહિલા બેસતી, ઓરેકલ કહેવાય. એ એમ કે દેવ એને કે નહીં, તમને કે દેવ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ. એટલે આપણે ત્યાં એવા હોય છે નજુમીઓ ને બધા જાત જાતનું, મને ઈશ્વર દેખાયું, બોલો તમે મને સવાલ પૂછો ને હું જવાબ આપું ને આપણે બધા જવાબ આપીએ. તો એવી ડેલ્ફીની ઓરેકલ દેવી, પેલી જે દેવવાણી કરનારી સ્ત્રીને સોક્રેટિસના એક મિત્ર કેરોફોને જઈને પૂછ્યું કે સૌથી શાણું કોણ એથેન્સમાં? તો પેલી ઓરેકલે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વિના એમ કહ્યું કે સોક્રેટિસથી શાણો બીજો કોઈ માણસ નથી. એટલે ઓલો દોડતો દોડતો આવ્યો, સોક્રેટિસ રિઝલ્ટ આવી ગયું, તું બોર્ડમાં ફર્સ્ટ, તારાથી આગળ કોઈ નથી, આખા એથેન્સમાં તું સૌથી બુદ્ધિશાળી, તું સૌથી મહાન જ્ઞાની. તો સોક્રેટિસ કે મને, આ સોક્રેટિસના શબ્દો છે, કે મને શંકા એ ગઈ કે મારાથી એક જ્ઞાની હશે ને બીજા, પેલી દેવીને ખબર નહીં હોય. એટલે કે એક કામ કરું, હું મારાથી વધારે ડાયો કોઈ માણસ હોય ને એને શોધી આવું અને પછી દેવી પાસે લઈ જઈશ ને કહીશ કે જો આ મારાથી વધારે જાણકાર છે. એટલે પછી માની જશે કે હું નથી. એટલે સોક્રેટિસે ગામમાં શરૂઆત કરી, બધાને મળીને પૂછવાની, કે જાણવાની કે મારાથી બુદ્ધિશાળી કોણ છે. હું બધા આગ્રહ નામો નથી બોલતો, મને ખ્યાલ તો છે પણ જવા દે. એક સેનાપતિ એને મળ્યો. તો સોક્રેટિસને થયું કે આ સેનાપતિ બહુ જ્ઞાની હશે, બહુ આટલો મોટા યુદ્ધો કરે છે. તો એણે સેનાપતિને પૂછ્યું કેમ છો? સેનાપતિ કે બસ મજામાં, સૈનિકોની, યુવાનોની હું ભરતી કરી રહ્યો છું. એટલે સોક્રેટિસે પૂછ્યું કે અચ્છા તમે કઈ રીતે પસંદગી કરો, કઈ રીતે એને કેળવો? ભરતી કરતાં પહેલાં એમને ટ્રેનિંગ તો આપવી પડે ને, ભાષા ભવન નહીં તો સૈન્ય ભવનમાં બેસીને. એટલે પેલો કંઈ ખડતલ હોય, હિંમતવાળા હોય એવા બધાને હું ભરતી કરું. એટલે સોક્રેટિસ પૂછે હિંમતવાળો એટલે કેવો? હિંમત કોને કહેવાય? આ સોક્રેટિસની રીત છે, સવાલો. આ તો અમને એક ઉદાહરણ આપું છું. પેલો કે હિંમત એટલે જે પીછે હઠ ન કરે એ હિંમત. સોક્રેટિસ કે વાત સાચી, હું તે સૈનિક હતો, યુદ્ધ થતું હોય ત્યારે જે પાયદળના સૈનિકો હોય, જે પગે ચાલતા હોય, એણે ક્યારે પાછળ ન હટવાનું હોય, એને આગળ જ જવાનું હોય. પણ જે ઘોડા પર બેઠા હોય, ઘોડેસવારો, એ લોકો ઘણીવાર વ્યૂહના ભાગરૂપે આગળ જઈ, પછી સહેજ બાજુએ જઈ, પછી પાછળ આવીને પછી નવેસરથી હુમલો કરે.
સિથિયા નામનું એક રાજ્ય હતું. સિથિયાના સૈનિકોની તો આ બહુ મહત્વની વ્યૂહરચના હતી. ઘોડેસવારો આગળ જાય, પાછળ જાય. આપણે ચેસની રમતમાં ઘોડો ડાબે જમણે ને એવું કરે. એટલે સોક્રેટિસ કે એકલું પીછેહટ ન કરે એ જ હિંમતવાળો એવું થોડું કહી શકાય. હિંમતવાળો હોય પણ વ્યૂહના ભાગરૂપે પીછેહટ કરે તો એટલે સેનાપતિથી જ કંટાળો. એ કે હિંમતવાળો એટલે જેની સહનશક્તિ બહુ હોય તે. તો સોક્રેટિસ કે સહનશક્તિ તો એ કે ઘણાની હોઈ શકે અને બધાની અલગ અલગ હોઈ શકે. કે માની લો કે એક માણસ છે એ છે ને એને પાણીનો ઊંચાઈનો ડર ન લાગે પણ આગનો બહુ લાગે. એક માણસ એવો છે આખી દુનિયા સામે લડી પડે પણ ગરોળીથી ડરતો હોઈ શકે. બધાના ડર અલગ અલગ હોય. કોઈ માણસ એવો હોય કે એને બદનામીનો બહુ ડર લાગે. આમ બાકી તલવાર લઈને કોઈ એને મારી નાખે તોય વાંધો ના આવે પણ બદનામી થાય તો ઇજ્જત જાય એ બિલકુલ ન પાડવે. આપણે ત્યાં ભારતમાં પણ ક્ષત્રિયોમાં એ મિજાજ જોવા મળે કે બદનામી જરા પણ ન ચાલે. એટલે કે કોઈ બદનામીથી ડરતું હોય, કોઈ ગરોળીથી ડરતું હોય, કોઈ આગથી ડરતું હોય. આગના પ્રકારો ઘણા છે. તો એ કે આમાં તમે મને હજી ડિફાઇન કરો હિંમત કેવી, સહનશક્તિ કેવી. એટલે પેલો કે સહનશક્તિ એટલે એને પીડા થાય, વાગે, કંઈ પણ થાય ને તો એ જરાય ઢીલો ન પડે. એટલે સોક્રેટિસે પાછો સવાલ કર્યો. એ કે ધારો કે હું મારી જાતને ટાંચણી મારું, કાપો મારું, મારી જાતને પીડા કરું ને પછી તોય હું આમ ખમી જાઉં તો હું હિંમતવાળો બહાદુર સૈનિક તરીકે સાચો જ ઠરું? એ કે મારી તો પીડા વેઠવાની શક્તિ મૂર્ખામી ગણાય કે મારે કાપા મૂકવા જ શા માટે જોઈએ? એટલે પીડા માટે તો પેલી સમજ તો હોય છે ને કે કઈ પીડા વેઠવાની ને કઈ નહીં વેઠવાની. એટલે સેનાપતિએ છેવટે કંટાળીને એમ કહ્યું કે વિવેકપૂર્વકની સહનશીલતા એનું નામ હિંમત. હવે તો રાજી? તો પેલો કે હા વિવેક એટલે વિવેક કોને કહેવાય? એટલે પેલો વિવેક એટલે શાણપણ, શું સારું શું ખરાબ. એટલે સોક્રેટિસે પૂછ્યું શાણપણ કોને કહેવાય? પેલા રાજીનામું આપી દીધું. યાર માથું નાખા એમ કરીને જતો રહ્યો. પણ આમાં તમને સોક્રેટિસ દેખાય. આ સોક્રેટિસ છે એ એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, એમ સવાલ પૂછતો જાય. એ વખતનું જે એથેન્સ હતું એ સૌથી મોકળી લોકશાહીના એક નમૂના રૂપ હતું. એવું કહેવામાં આવે છે કે વિશ્વમાં સૌથી પહેલી લોકશાહી એથેન્સમાં સ્થપાઈ. સોક્રેટિસ થયો ને એની પહેલાં પેરિક્લિસ, એના જોડીના સમયનો એક પેરિક્લિસ હતો, એના પહેલાંના નેતાએ લોકશાહીની સ્થાપના કરી. પણ એ વાત સાચી નથી. આપણે ત્યાં ભારતમાં એનાથી એ પહેલાં ગણરાજ્યો હતા જેમાં લોકશાહી જેવું હતું, જેમાં માત્ર રાજાને એવું નહોતું, ગણ આખું સમૂહ રાજ્ય કરે. પણ એનીવે એથેન્સમાં જે લોકશાહી હતી સોક્રેટિસના જમાનામાં એ કેવી હતી ખબર છે? એક માણસ રાજા ઓલમોસ્ટ. ત્યારે એ એથેન્સની લગભગ 4 લાખની વસ્તી હતી. એ 4 લાખમાંથી 2.5 લાખ તો ગુલામો હતા, એટલે એને મતાધિકાર ને કશું જ નહીં. એટલે બાકી રહ્યા 1.5 લાખ એથેન્સના નાગરિકો. એમાંથી સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બાદ કરો તો માત્ર 30,000 પુરુષો હતા. એ 30,000 પુરુષો આખા એથેન્સમાં 10 વોર્ડ હતા, એમાં બધા વહેંચેલા હતા. એટલે એ બધા વોર્ડમાં કક્કા પ્રમાણે, અથવા એમ 2 વિઝન છે કે એક તો કાં તો કક્કા પ્રમાણે બોલાવવામાં આવતા અથવા ચિઠ્ઠીઓ, એક થેલીમાં બધાના નામની એક વોર્ડમાં ચિઠ્ઠી હોય. એટલે આજે કોર્ટમાં કોઈ કેસ ચાલવાનો હોય તો કે જજ કોણ બનશે? તો ઓલી 10 વોર્ડમાંથી ચિઠ્ઠીઓ નીકળે, જેના નામ નીકળે એ નાગરિક જજ. કંઈ પણ નિર્ણયો લેવાના હોય શહેરના, કે આપણે આ ગામમાં ગટરો કરવી છે કે નહીં, ફ્લાયઓવર બનાવવો છે કે નહીં, ત્યારે ફ્લાયઓવર નહોતા, આવા કોઈ પણ નિર્ણય લેવાના હોય શાસનના કે કોર્ટના, તો સીધી ચિઠ્ઠી નીકળે ને ગામના નાગરિકો સીધા આખું ટોળું જઈને શાસન કરે. ઇવન સોક્રેટિસ સામે છેલ્લે કેસ ચાલ્યો તો એમાંય 500 ન્યાયાધીશો હતા. એ આખા ગામના વીણેલા નાગરિકો જ, રાજા કોઈ નહીં. આખું મોકળું શાસન. સોક્રેટિસને આની સામે વાંધો. એ કે તમે આવી રીતે ટોળાને શાસન કરવાની છૂટ આપો, પણ ટોળાને રાજ કરતા આવડે ખરું? શાસન એક કળા છે, વહીવટ કરવી એક આવડત માગી લે છે, એની માટે અનુભવ જોઈએ. તમને એમ કાલે સીધું કહેવામાં આવે કે જાઓ વિમાન ઉડાવો, તમે શું કરો? તમે કહો મને નથી આવડતું. આ વિમાન ઉડાવવાથી વધારે એટલું જ મહત્વનું કામ છે. તમને ના આવડે તો તમે વિમાન પાડો તો તમે દેશ પણ પાડી શકો. એટલે જ સોક્રેટિસની એક દલીલ એ હતી કે આપણી આ રાજ્ય વ્યવસ્થા છે ને એ ખોટી છે, આ ટોળાનું આવી રીતે શાસન ખોટું છે. એટલે એ ટીકા કરતો. હવે એ એથેન્સનો સર્વાનુમતે ચૂંટાયેલો ત્યારનો જે સૌથી મોટો એક જે નેતા હતો એ પેરિક્લિસ. તમે પેલી સોક્રેટિસવાળી નવલકથા મનુદાદાની વાંચશો તો એમાં બહુ મહત્વનું પાત્ર છે પેરિક્લિસ.
અને એ પુસ્તકમાં બીજું એક પુસ્તક એ મનુભાઈ પંચોળીએ લખ્યું છે, સોક્રેટિસથી સાર્ત્ર માર્ક્સ સુધી, એવું બહુ જ સુંદર પુસ્તક છે. એ ફિલોસોફી વિશેનું છે. એમાં પહેલું જ મનુભાઈ પંચોળીએ એક નાનકડું દોઢપાનાનું પ્રવચન લખ્યું છે. એ પ્રવચન પેરિક્લિસનું છે. બહુ જ સુંદર પ્રવચન છે. લોકશાહી વિશેનું છે કે લોકશાહી એટલે શું, આપણે એથેન્સ શા માટે લોકશાહીને કારણે આગળ છીએ. એ પેરિક્લિસ જેણે, આ મેં તમને કહ્યું ને, આજે તમે એથેન્સ જાઓ, એથેન્સના ફોટા તમે જોયા હશે, તમે એથેન્સ સર કરશો ને તો તમને ઉપર ઓલું એક્રોપોલિસ દેખાશે ટેકરી પરનું. એ એણે ત્યારે બાંધેલું. આજથી કેટલા વર્ષ થયા? 2400 વર્ષ નહીં, 2400 તો અત્યારે થાય, એના ઉપર બીજા 2900 વર્ષ પહેલાં. તો એ પેરિક્લિસ બહુ જ સારો નેતા હતો. સોક્રેટિસ એનો બહુ સારો મિત્ર હતો. પેરિક્લિસથી 15 વર્ષ નાનો, પણ તોય સોક્રેટિસ એને ખુલીને કહે કે તું ગમે એટલો સારો શાસક, બધું બરાબર, પણ તું લોકોને કેળવતો નથી. તારે જો પ્રજાને આખું શાસન સોંપવું હોય તો પેલા પ્રજાને કેળવવી પડે. કોઈ પણ કામ જેને આવડતું એને સોંપાય, ન આવડતું એને તો એને શીખવો. પણ એ કે આપણે ત્યાં આપણા રાજમાં કોઈ કોઈને શીખવતું જ નથી. બધા રાજા છે, બધા ન્યાયાધીશ છે, બધું આવી રીતે ન ચાલે. હવે જે તમારા રાજ્યનું શાસન હોય એની તમે ટીકા કરો તો શાસકો ખીજાય. શાસકો એટલે લોકો, બીજા નેતાઓ, બધા. એટલે સોક્રેટિસ થોડો બદનામ તો હતો, કારણ કે એ સવાલો બહુ ઉઠાવતો. રાજાને સવાલ પૂછે. એ જમાનામાં સૌથી વધારે 2 ઝઘડા ચાલતા, એક આસ્તિકતા અને નાસ્તિકતા. અડધા આસ્તિક હોય, અડધા નાસ્તિક. નાસ્તિકો આમ મોટે ભાગે દુનિયામાં ઓછા જ હોય, પણ એથેન્સનું એવું થયેલું કે પેલું મેં કહ્યું ને, સ્પાર્ટા અને એથેન્સ. સ્પાર્ટા એટલે એકદમ સાદા ખેડૂત, ખડતલ માણસો, એટલા ખડતલ ને એટલા મજબૂત માણસો. આડ વાત છે તોય તમને કહું, અને આડ વાત નથી, બહુ મહત્વની વાત છે. સ્પાર્ટા એ શું ચીજ છે એનો સોક્રેટિસના શિષ્ય પ્લેટો ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો. એ પ્લેટોની જે આખી ફિલોસોફી છે એ તમે સ્પાર્ટાને સમજ્યા વિના ન સમજી શકો. સ્પાર્ટા એટલે મજબૂતી. એક શબ્દમાં કેવું હતું, તમારે મજબૂત હોવું જોઈએ. તમારે દેશ મજબૂત બનાવવો છે તો માણસો મજબૂત હોવા જોઈએ. અને મજબૂતીનો આગ્રહ એટલો કે કોઈના ઘરમાં છોકરી જન્મે અને પછી જો એ માંદી હોય તો એને રહેવા દેવાની, ઘરમાં સારવાર નહીં કરવાની. મરી જાય ભલે મરી જાય, બાળક મજબૂત હોવું જોઈએ. અને છોકરો જન્મે તો રાજ્યના એ વડીલ, ખાસ કરીને નિમાયેલા એ વિસ્તારના વડા છે, નિષ્ણાત, એ આવીને છોકરાને ચકાસે. તાજું જન્મેલું બાળક માના પેટમાંથી હજી નીકળ્યું છે, આમ પગ વાળે ને, આમ હાથ વાળે ને, મોઢું જોવે ને, મોઢું ખોલીને જોવે ને, અને નક્કી કરે, બાવડા જોવે કે આ છોકરું આગળ જતાં મજબૂત સૈનિક બનશે કે નહીં. અને જરા પણ શંકા જાય કે આ નામ ઢીલું જ, બધી રીતે નોર્મલ હોય, તાજું જન્મ્યું હોય, એટલા બાળકમાં ખબર શું પડે. પણ ના, એ જ દિવસે નિર્ણય લઈ લે કે આ બાળક પૂરતું મજબૂત નથી, તો ગામની બહાર એક ચોક્કસ જગ્યા હોય, ખુલ્લી, ઉપર ઝાડે નહીં, આ તમારે બહાર છે ને એવું ચોગાન, ત્યાં બાળકને મૂકી દેવાનું અને બધાએ પાછા આવતા રહેવાનું. પછી એને જીવ જંતુ પ્રાણીઓ જે ખાય, ભૂખ તરસથી મરી જાય એ મરી જ જાય, બાળક જીવે જ નહીં. પણ આવું મજબૂત, સ્પાર્ટાનું એક જ હતું કે આપણે મજબૂત બનીએ તો જ રાષ્ટ્ર મજબૂત બનશે, અને જે નબળા છે ને મારી જ નાખો, જન્મતા વેત મારી નાખો. હવે આવું આ સ્પાર્ટા. અને એની બાજુમાં એથેન્સ, આપણા સોક્રેટિસનું, પ્લેટોનું. સ્પાર્ટામાં એવું હતું, કળા, સાહિત્ય, સંગીત, આ બધી માથાકૂટ નહીં, સીધું સાદું જીવન જીવો. અને જે સ્પાર્ટન જે છે, સ્પાર્ટન પ્રજા, જે પોતે થોડી સદી પહેલાં બાજુના પ્રદેશમાંથી ત્યાં ચડી આવેલી, એ સ્પાર્ટન લોકોનું એક જ બિઝનેસ, યુદ્ધ. એટલે ઓલું મેં તમને કહ્યું ને, ઈરાનનો રાજા ચડી આવેલો ત્યારે એ લડ્યા, પછી ઈરાનના રાજા સામેનું યુદ્ધ પતી ગયું એટલે બધા ભૂલી ગયા, ચાલો ભલો પોતાના કામે લાગી જાઓ, બધા પોતપોતાની રીતે ખેતી કરવા લાગ્યા ને એ પોતાના કામોમાં. કોઈ કળા, કોઈ વિજ્ઞાન, કોઈ ફિલોસોફી, કોઈ કવિતા, સાહિત્ય, કશું જ નહીં. પણ એથેન્સ દરિયા કિનારે છે અને ત્યાં બહુ મોટા મોટા બંદરો. અને એથેન્સની જે મુખ્ય તાકાત હતી એ એની નૌસેના. એની પાસે નૌકાઓનો કાફલો ખૂબ. એટલે જ્યારે પેલા ઈરાન સામે લડ્યા ત્યારે દરિયાઈ માંગે નૌસેનાને જે રસ્તો હતો એમાં એથેન્સ આગળ, અને ભૂમિ ઉપરથી જે આક્રમણ થયું એમાં સ્પાર્ટા આગળ. તો એ ભૂમિવાળા પછી ભૂમિ પર જ રહ્યા અને પોતાની સાદી જિંદગી જીવતા રહ્યા. પણ આ દરિયા ખેડૂઓ, એથેન્સવાસીઓ, એણે વેપાર બહુ વિકસાવ્યો આખી દુનિયાનો. એટલે એથેન્સમાં આખી દુનિયાના વેપારીઓ આવે. અને જ્યારે બહુ પ્રકારના લોકો આવે, આજે આપણું ભાવનગર છે ને એ અમે ખૂણામાં બેઠું છે.
પહેલાં અહીંયા બંદર હતું ને હજી તે લોકો આવે, પણ જ્યારે બહુ બધા મુંબઈમાં એવું થયું કે મુંબઈ એક એવું બંદર કે જ્યાંથી બધા લોકો આવે, આખા ભારતમાંથી લોકો આવે, તો એની એક કલ્ચર વિકસે, એમાં બધા વિચારો ઠલવાય. તો એથેન્સમાં એટલા બધા વિસ્તારોના, એટલા બધા વેપારીઓ, એટલી બધી વિચારધારાઓ, એટલું બધું ઠલવાતું રહ્યું કે ત્યાં વૈચારિક આંદોલનો બહુ થયા. એમાં બધા વિચારે કે શું કરવું જોઈએ, જીવન કેવું છે. અડધા આસ્તિક હોય, અડધા નાસ્તિક હોય. તો ત્યાં નાસ્તિક પછી બહુ તમને જ્યારે માહિતી મળે ને એટલે માણસ થોડોક સિનિક થઈ જાય કે યાર એક આમ કે છે, બીજો આમ કે છે, ત્રીજો આમ કે છે, ચોથો આમ કે છે, ખાડામાં પડે બધું. એટલે સિનિસિઝમ જે છે એટલે કે શંકા કરવી બધી વાતે, એ એથેન્સને કુદરતી રીતે વારસામાં અથવા એના સંજોગોને કારણે મળેલું. તો એથેન્સમાં આ ચર્ચાઓ બહુ થતી કે ભગવાન છે કે નહીં. આપણે ત્યાં હજી એ થાય. તો સોક્રેટિસ એ બેઝિકલી આસ્તિક માણસ. મને એટલી નવાઈ લાગે, સોક્રેટિસ જે દિવસે ગુજરી ગયો ને એ દિવસે સવારના પોરમાં હજી અંધારું હતું ને ત્યારથી એની વાત હું હમણાં તમને કહીશ. પણ એ આખો દિવસ સવારે અંધારું થયું ત્યારે એના ચાહકો બહાર દરવાજે આવી ગયા, જેલની બહાર, અને પછી પરોઢિયું થયું ને પછી દરવાજો ખુલ્યો. પેલા લોકો સવારથી આવેલા, સાંજે સૂર્ય ઢળવાના થોડા સમય પહેલાં સોક્રેટિસ મર્યો. એ આખો દિવસ એણે જે વાતો કરી છે એ નોંધાયેલી છે. ફેડો નામનો પ્લેટોએ લખેલો ડાયલોગ છે. એ આખો દિવસ એણે જે વાતો કરી છે આપણને એમ થાય આ વેદ છે. આ આખું બેઠું ઉપનિષદ એણે લખ્યું છે. મૃત્યુ શું છે, આત્મા શું છે, આત્માની અમરતા શું છે, દેહ શું છે, દેહના આત્માનો સંબંધ શું છે. એટલી નવાઈ લાગે કે ત્યારે એણે, સ્વાભાવિક છે કે એ ભારત નથી આવ્યો, તો એને ભારતની ખબર ક્યાંથી પડી કે ભારતમાં આવું વિચારાય છે. એટલી હદે એ આધ્યાત્મિક, ધાર્મિક, દેવતાઓમાં માનનારો એવો માણસ. મૃત્યુ પહેલાંના એના છેલ્લો શબ્દો હું તમને છેલ્લે કહીશ, એ દેવતાને લગતા જ. એટલે એક તરફ એ આ ધાર્મિક હતો, પણ બધા ધાર્મિકને, કોઈ પણ ધાર્મિક માણસ આવે એટલે શરૂ કરે સવાલ, ભગવાન શું છે. મેં તમને કહ્યું ને ઓલા સેનાપતિને કેવો હેરાન કર્યો કે હિંમત શું છે ને વિવેક શું છે ને પીડા શું છે ફલાણું. એવી રીતે સવાલો બહુ પૂછે. એટલે આસ્તિકો એનાથી નારાજ થયા કે યાર આ બહુ ધર્મના સવાલ બહુ પૂછે. નાસ્તિક મળે તો એને પૂછે કે એક મિનિટ, તું એમ કે ઈશ્વર નથી તો આ ચાલે કઈ રીતે છે ને ફલાણું ને ત્રીજું ચોથું સવાલો પૂછપૂછ કરે. એટલે એ લોકો પણ એનાથી નારાજ. ત્યારે બીજા બે જૂથ એવા હતા જે ફિલોસોફી, આજે બહુ તમને ફિલોસોફીમાં ઊંડા નહીં લઈ જાઓ, શોપનહોવર ને નીત્શેની ફિલોસોફી છે એનાય મૂળિયા અહીંયા છે. એક સિસ્ટમ એવું માનતી હતી કે આ પ્રકૃતિ છે ને એ બહુ ભલી છે, એ બધાને સમાન ઘડે છે, બધા મનુષ્યો સરખા છે, એટલે બધાને સમાન અધિકાર હોવો જોઈએ, બધાની લોકશાહી હોવી જોઈએ, ટોળાનું શાસન હોવું જોઈએ. આવું એક માનનાર, પ્રકૃતિ બહુ ભલી છે, બધું સમાન છે, ઈશ્વરના સંતાનો સૌ સમાન. બીજા એવા હતા પ્રકૃતિ રૂથલેસ છે, અમુક જ ઊંચા હોય છે ને અમુક નીચા હોય છે, માણસોમાં સ્તર હોય છે. અમુક ઊંચી કક્ષાના હોય છે એને શાસન કરતા આવડતું હોય છે, એ લોકો ઉમરાવ હોય છે અને એ લોકો શાસન કરે ને તો દેશ સારો ચાલે. આ સ્પાર્ટા આપણને હરાવી રહ્યું છે કારણ કે ત્યાં ઉમરાવનું શાસન છે અને આપણે ત્યાં ટોળાનું છે. એટલે માણસ ઊંચ નીચ હોય અને ઊંચો હોય અને વધારે જેની લાયકાત હોય એને વધારે સારું કામ આપવું જોઈએ એવું માનનારા. તો એક આ ઉમરાવવાદી, એક લોકશાહીવાદી. સોક્રેટિસ એ બંનેનો પણ દુશ્મન. લોકશાહીવાળાને કે આ તમારા ટોળાની આવી આવું શાસન ન હોય, ઉમરાવવાળાને કે તમે લોકો ખાલી મુઠ્ઠીભરને પસંદ કરો એમાંય તે તમારી ભૂલો છે વગેરે વગેરે. એટલે આખા ગામમાં જે મોટા મોટા ટોચના જેટલા લોકો હતા એ બધાની સાથે સીધી આડકતરી રીતે સોક્રેટિસની દુશ્મની જરાય નહીં, પણ એ બધા સોક્રેટિસથી નારાજ, કારણ કે સોક્રેટિસ એમનામાં પંક્ચર પાડી જ ચૂક્યો હોય. આવામાં એનો જે મિત્ર હતો પેરિક્લિસ એ મૃત્યુ પામ્યો, પ્લેગ આવ્યો, 30 વર્ષ સુધી સ્પાર્ટા સામે યુદ્ધ ચાલ્યું. સોક્રેટિસ 40નો હતો ત્યાંથી માંડીને 68 વર્ષનો થયો ત્યાં સુધી. પછી યુદ્ધ પૂરું થયું, સ્પાર્ટા જીતી ગયું, એથેન્સ હારી ગયું, એથેન્સની લોકશાહી હારી ગઈ. તો એથેન્સમાં 30 જણ હતા ઉમરાવો. એ ઉમરાવો પછી સ્પાર્ટા તો ઉમરાવશાહીમાં માનતું જ હતું. સ્પાર્ટા માનતું કે જે ઉમરાવ હોય ને, જે ઊંચા હોય, જે રાજા હોય એને જ રાજ કરવું છે. તો પછી એની નિગરાની અને એના આશીર્વાદ હેઠળ એથેન્સમાં પણ ઉમરાવશાહી આવી. 30 જણ શાસક હતા મોટા ટોચના. એમાંનો એક મેન હતો ક્રિશિયસ, અને ક્રિશિયસ આપણા સોક્રેટિસનો શિષ્ય. સોક્રેટિસના શિષ્યો બધા યુવાનો. સોક્રેટિસની મજા એ છે આખા ગામના બધા યુવાનોમાં એ ખૂબ લોકપ્રિય. અને આ બહુ હું સરળીકરણ કરીને કહું છું, અને આખા ગામના જેટલા પ્રૌઢ, સ્થાપિત, અમીર જે હોય એ બધાને ખૂંચે.
તો જુવાનિયાઓમાં તો એ ક્રિશિયસ નામનો જે જુવાનિયો હતો, જે પછી આખા ઉમરાવશાહી શાસનનો મોટો વડો બન્યો, એણે પછી એથેન્સમાંથી લોકશાહી નાબૂદ કરી, થોડુંક કડક શાસન આપ્યું, થોડુંક લોકોને પેલું એકદમ સ્પાર્ટા જેવું નહીં કે તાજું જન્મેલું બાળક મારી નાખો ને એવું નહીં, પણ ઓલમોસ્ટ ઘણું કડક શાસન, કે દેશ સારી રીતે ચલાવે તો કડક બનવું પડે. પછી લોકશાહીવાળા ભડક્યા, પછી એ લડ્યા, એમણે પેલા 30 ઉમરાઓને હરાવ્યા, એમાં ક્રિશિયસ મરી પણ ગયો અને લોકશાહીનું શાસન સ્થપાયું. પણ ત્યારે આખા નવેસરથી લોકશાહી જ્યારે સ્થપાઈ ત્યારે સોક્રેટિસની ઉંમર છે હવે 69 વર્ષની. ત્યારે બધાને એ યાદ હતું કે આ સોક્રેટિસનો ચેલો હતો, જેણે આપણી લોકશાહીને હરાવેલી ને જે આપણા બધા ઉપર શાસક બનેલો, એટલે દાજ થોડી લોકોના મનમાં હતી ખરી સોક્રેટિસ ઉપર. પછી બીજું ગામના જેટલા લોકો હતા એ બધાને એમ હતું કે આ સોક્રેટિસ છે ને, આપણે સ્પાર્ટા સામે હારી ગયા ને એનું કારણ એ હતું કે આપણા દેવતાઓ આપણાથી નારાજ થયા. આપણા ઉપર દેવનો આશીર્વાદ હોય તો આપણે હારીએ જ નહીં. તો યુદ્ધ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એક નાનકડી ઘટના બનેલી. આપણે ત્યાં કેમ અહીંયા ગામના ચોકમાં બધા પૂતળા હોય, મેં એવું જોયેલું, આપણું આ ક્રેસન્ટનું પૂતળું છે ને ગાંધી બાપાનું, તો એમાં કોઈ ચશ્મા કાઢી ગયેલું, તોડી નાખેલું. ઘણીવાર આંબેડકરની મૂર્તિઓ તોડવામાં આવી. તો ત્યાં એક હર્મિસ નામના દેવતા છે, એથેન્સના બહુ લોકપ્રિય પ્યારા દેવતા. તો એક રાતે કોઈએ હર્મિસની મૂર્તિ ખંડિત કરી, અને પછી એવું બહાર આવ્યું કે એનો જે આલ્કીબાયડિસ નામનો સોક્રેટિસનો શિષ્ય છે ને, આ એના માણસોએ કરાવ્યું. હવે આલ્કીબાયડિસ તો મોટો બહુ ઉદાર સેનાપતિ હતો, એ લડવા ગયેલો સિસિલી, એ હતો જ નહીં ત્યાં એથેન્સમાં, પણ એનું નામ આવ્યું ને બેના સાથીદારો. તો જેટલા સાથીદારોનું નામ આવ્યું કે કોણે તોડી હર્મિસની મૂર્તિ, જેટલા પકડાય ને તો ફાંસી મારી જ નાખ્યા. પણ પેલો આલ્કીબાયડિસ હાથમાં ના આવ્યો, એ તો બિચારો ત્યાં દેશ માટે લડવા ગયેલો, પણ ત્યાંથી એને ખબર પડી કે હવે હું દેશમાં પાછો આવીશ આ લોકો મને મારી નાખશે, દેહાંત દંડ. એટલે એ ત્યાંથી ભાગીને સ્પાર્ટા જતો રહ્યો, દુશ્મન દેશની પાસે. એટલે લોકોના મનમાં એ ખરું કે આ સોક્રેટિસ, એનો એક શિષ્ય ક્રિશિયસ આપણી ઉપર ઉમરાવ બનીને રાજ કરે છે, બીજો શિષ્ય આલ્સીબાયડિસ એ સ્પાર્ટામાં ભળી ગયો, હર્મિસની મૂર્તિ તોડાવી એટલે દેવતા નારાજ થયા એટલે આપણે સ્પાર્ટા સામે હારી ગયા. મતલબ કે સોક્રેટિસને કારણે આપણે હારી ગયા, એવું પણ થોડા લોકોના મનમાં હતું. તો આ બધા લોકોની માન્યતા, ભલે આપણે દેવતાઓને કારણે યુદ્ધ હારે કે ના એવું ન માનીએ, પણ આ બધા દેશને ચાહનારા લોકો હતા. એટલે એ લોકોને સોક્રેટિસ સામે થોડો વાંધો, પણ સોક્રેટિસનો આદર બહુ. એનું મુખ્ય કારણ તમને કહું તો એની સંયમ ને સાદગી અને ગરીબી. કોઈ પણ માણસ એમ કે મારે કશું જોતું નથી તો આપણને આપોઆપ એના પ્રત્યે આદર થાય કે યાર આને લેવાનું કશું નથી. એ લેભાગું હોય, એને સત્તા જોઈતા હોય, એને પૈસા જોઈતા હોય, એને ભ્રષ્ટાચાર કરવો હોય તો એ બદનામ થાય. સોક્રેટિસમાં એ દુર્ગુણ ઝીરો. એને પૈસા, એ આખી જિંદગી ગરીબીમાં જીવ્યો. એટલે લોકોને એમ માન કે આ યાર પૈસા માટે નથી કરતો, ખ્યાતિ માટે નથી કરતો. અને એ જમાનામાં આ બહુ ઝીણો ઇતિહાસ છે એટલે તમને એટલું યાદ ન રહે, પણ કહેવાનું મહત્વનું એટલે કહું છું કે એ જમાનામાં સોફિસ્ટોનું મહત્વ બહુ હતું. સોફિસ્ટો એટલે શિક્ષકો. સાવ બ્રોડ લાઉડ વ્યાખ્યા કરીને કહું ને તો કોચિંગ ક્લાસવાળા. આપણે ત્યાં કોચિંગ ક્લાસ અત્યારે ઘણા બધા છે જે ઊંચી ફી લઈને જ્ઞાન આપે. એ જ્ઞાન આપનારા ત્યારે બીજા ઘણા હતા, અને એ સોફિસ્ટોમાંના ઘણા લોકોએ ઘણું સારું વિચાર્યું, સારું કામે કર્યું છે. પણ એક તરફ એ સોફિસ્ટ હતા જે ઊંચી ફી લઈને જ્ઞાન આપતા હતા, અને બીજી બાજુ સોક્રેટિસ હતો જે મફતમાં લોકોને ફેરી ફેરીને જ્ઞાન આપતો હતો. એટલે એ સોફિસ્ટોને તે વાંધો હતો, અને એક કવિ હતો, કવિઓને વાંધો. એક મેલેટસ નામનો કવિ હતો, સોક્રેટિસની અડફેટે ક્યારેક ચડી ગયો છે. એટલે એ મેલેટસે બરાબરની ગાંઠ મારી, આ માણસ લાગમાં આવશે ને ત્યારે હું એને ભેરવીશ. તો પછી મેલેટસે ગામમાં બીજા 2 જણને શોધે. મેલેટસને થયું હું એકલો આ સોક્રેટિસ સામે કેસ કરીશ ને તો જીતીશ નહીં. એટલે એણે બીજા એક રાજકારણી હતો એનિટસ કરીને, અને બીજો એક લાયકન કરીને કારીગર પેલા કલાકાર હતો. તો એ ત્રણેય મળીને સોક્રેટિસ ઉપર કેસ કર્યો. ક્યારે? સ્પાર્ટા હરાવી ગયું છે, દેશની લોકશાહી માંડ પાછી બેઠી થઈ છે, દેશ હજી ખેદાન મેદાન છે, દેશ હજી જખમ ચાટી રહ્યો છે. કે આપણે ત્યાં તમે તો આ જન્મ્યા બહુ પહેલાંની વાત છે, ચીન સામે ભારત હારી ગયેલું. તો ત્યારે આખા ભારતને જે ચચરાટ થયેલો, રાજુભાઈને એ બધા બેઠા છે અહીંયા, આખો દેશ એટલો ઉદાસ, એટલો આમ તમને કોઈ મારી જાય અથવા જખમ આપી દે તો તમને એ જખમ રૂઝાતા વાર લાગે. એટલે એ જખમી હારેલો દેશ, નગર રાજ્ય એથેન્સ પોતાના જખમ રૂઝાવી રહ્યો હતો, અને આપણે આ શા માટે હાર્યા એનું મંથન કરી રહ્યો હતો. ત્યારે 3 જણે
એક કવિ અને બીજા 2 જણાએ મળીને, એક રાજકારણી કવિ અને બીજો એક કલાકાર, એ ત્રણેય મળીને સોક્રેટિસ સામે કેસ કર્યો. કેસના મુદ્દા શું? એકચ્યુઅલી એ લોકોને એ વાંધો હતો કે આ આપણા લોકશાહીને મારીને ઉમરાવશાહીને લાવે છે, પણ એ મુદ્દો એમણે મૂક્યો નહીં, કારણ કે સ્પાર્ટા જીતી ગયેલું ને સ્પાર્ટા એવી શરત મૂકેલી કે તમને કોઈ ઉમરાવશાહીનો વિરોધી લાગે ને એને સજા નહીં કરવાની, એટલે એની હજી દાદાગીરી ચાલતી હતી. એટલે લોકશાહી ઉમરાવશાહી વાળો આરોપ ન મૂક્યા, આરોપ ખાલી 2 જ મૂક્યા, સોક્રેટિસ ઉપર 2 આરોપ. પહેલો, એ જુવાનિયાઓને બગાડે છે, એની આસપાસ જુવાનિયાઓ જોઈએ છે, જુવાનિયા જોડે વાત કરે છે. અને સોક્રેટિસ પોતે કહેતો, એ કે હું છે ને ગામની વચ્ચે બેસું, કોઈ મોટા માણસને આવે એટલે પકડું, પછી સવાલોથી ખચ 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 કાપું. એટલે ઓલા બધા જે જુવાનિયાઓ છે, જે મોટાભાગના નવરા નબીરાઓ અમીરો એવા બધા હોય, એમને બહુ મજા આવે. મોટા માણસને માર પડતો હોય જુવાની બધાને મજા આવે ને, એટલે જુવાનિયાઓ બધા ભેગા થાય કે આ સોક્રેટિસ આવે, ઓલો મોટો માણસ આવે, આ અને મારશે. એટલે આખા ગામના જુવાનિયાઓ એને પ્રેમી. એટલે પહેલો આરોપ એવો મૂકવામાં આવે કે આ માણસ જુવાનિયાઓને બગાડે છે. ઇન્ટુ બ્રેકેટ 2 દાખલા તો છે જ, કે ઓલો આલ્સીબાયડીસ છે એ મૂર્તિ તોડાવીને સ્પાર્ટામાં ભળી ગયો, બીજો આપણો પેલો ક્રિશ્ચિયસ છે એ તો આપણી લોકશાહી તોડીને આપણા ઉપર ઉમરાવશાહી લાદી ગયો. એટલે એ પણ એનું નામ લીધા વિના આટલું જ કહ્યું, જુવાનીઓને બગાડે. બીજો આરોપ, એ આપણા દેવતાઓમાં માનતો નથી ને કંઈક નવા ભળતા ધર્મની જ વાત કરે છે. આ 2 આરોપ વિગતવાર સભામાં રજૂ થયા, એની કોર્ટ સમજવા જેવી છે. હવે હું તમને સીધો કોર્ટ અને મૃત્યુ 2 જ વાત છે, એટલે બહુ ગભરાતા નહીં. હવે ઘટનાસભર છે પણ એમાં વાતો ઘણી છે ફિલોસોફી. એથેન્સમાં એક જગ્યાએ કોર્ટ ભરાતી. સોક્રેટિસનો જે કેસ ચાલ્યો એમાં જ્યુરી મેમ્બર, ન્યાયાધીશોની સંખ્યા હતી 501. મેં તમને કહ્યું ને ઓલા 10 બોર્ડ હતા, એમાં જેની ચિઠ્ઠી નીકળી એવા બધા 501 જણ બેઠા સોક્રેટિસનો ચુકાદો આપવા. આ 3 જણ જે ફરિયાદી હતા એમણે ફરિયાદ કરી કે આ જુવાનિયાઓને બગાડે છે, દેવી દેવતાઓ માનતો નથી, અને પછી આખું એને પોતાનું બયાન આપ્યું. પછી સોક્રેટિસનો વારો આવ્યો. સોક્રેટિસે પોતાને બચાવમાં કંઈક કહેવાનું, અને સિસ્ટમ એવી કે કોઈ વકીલ નહીં, સોક્રેટિસે પોતાનો વકીલ રાખવાનો, ફરિયાદ એવું નહીં, ફરિયાદી જ બોલે, આરોપી બોલે. સાંજે આખો દિવસ કેસ ચાલે અને સાંજે ઓલા 501 જણ જે છે એ ચુકાદો આપે, એ પ્રમાણે પૂરું. બીજા દિવસે નહીં, કેસ બીજા દિવસે ન જાય, બીજું કોઈ બીજી પછી અરજી સુનાવણી નહીં, નાની અદાલતને, ઉપલી અદાલતને, સર્વોચ્ચ અદાલત, એવું કશું જ નહીં. એક જ કોર્ટ, એક જ દિવસ, એક જ, કોઈ વકીલ નહીં. તો ફરિયાદીઓએ ફરિયાદ કરી દીધી. પછી આરોપી આવ્યા સોક્રેટિસ. એણે જે પોતાનો બચાવ કર્યો છે, બચાવ તો શું કહેવાય, એણે પોતાનું જે બયાન આપ્યું એ પ્લેટોએ એનોય સંવાદ લખ્યો છે. આડવાત છે પણ પાછી જોડાયેલી છે, એટલે તમને કહું, આ જે પ્લેટો નામનો માણસ છે ને, એની તમને ખબર પણ હોવી જોઈએ અને તમારે એને વાંચવો પણ જોઈએ, કારણ કે એ સાહિત્યકાર પણ છે, એ કવિ પણ છે, અને એનું જે ગદ્ય છે, એનું જે સાહિત્ય છે એ બહુ જ ઊંચી કક્ષાનું છે. એણે પ્લેટોએ સોક્રેટિસના મરણના અંતિમ દિવસનું જે વર્ણન કર્યું છે, ભલભલા બીજા આજના મહાન લોકોએ, વિલ ડ્યુરા નામનો એક ઇતિહાસકાર છે, બર્ટ્રાન્ડ રસેલ છે, એ બધાએ લખ્યું છે કે આમાં પ્લેટોની જે સાહિત્ય કળા છે, સાહિત્યની જે આવડત છે એ દેખાય છે, કે કેવી રીતે સાહિત્ય લખાય વાસ્તવિક. અને પ્લેટોએ લખ્યું શું છે? પ્લેટોના બધા જ પુસ્તકો સંવાદોના છે, ડાયલોગ્સ. અને મોટાભાગના સંવાદમાં પાછો હીરો કોણ હોય? મુખ્ય માણસ સોક્રેટિસ. એટલે એમાં સોક્રેટિસ એવું બોલ્યો હોય કે ન બોલ્યો હોય, પ્લેટોએ પોતાના વિચારો પણ સોક્રેટિસના નામે રજૂ કર્યા છે. તો આ પ્લેટોએ એ દિવસે, ત્યારે એ લગભગ 25-1ની આસપાસનો હતો, એણે એ કોર્ટમાં બેઠો છે, સામે આ કેસ એણે આખો જોયો છે, અને એણે એ બયાન લખ્યું છે. તો એણે પછી સોક્રેટિસ જે બોલ્યો ને એ આખું એણે લાંબુ લખ્યું છે. તો એટલી મહાન કૃતિ છે. એટલે તમે એ સંવાદ ખાસ વાંચજો શોધીને, કે પ્લેટોએ સોક્રેટિસનું જે બચાવનામું રજૂ કર્યું. કેવા કેવા લોકોએ, હવે આપણા ઓલા મોહનદાસ કરમચંદ ગાંધી આપણને થાય ને કંઈ કામ જ નથી, પણ એ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એમણે આ આખો અનુવાદ કર્યો બેસીને. પ્લેટોએ સોક્રેટિસનું જે બયાન આપ્યું છે, નામ આપ્યું સોક્રેટિસનું બચાવનામું. એવું મહાત્મા બાપુ ગાંધી એટલા નવરા કે એણે આખો અનુવાદ ખાસ્સા પાના છે. એટલે એ બહુ મોટા સાહિત્ય. આપણને એ બાબત મને તો હમણાં ખબર પડી કે આ પણ કામ એમણે કરેલું જે હોય. તો એના બહુ અનુવાદો થયા છે ને એ આખું એ તમે કરી ભજવવાની મજા પડે એવું છે. પણ એનીવે, સોક્રેટિસ આવે, હું માની લો હું સોક્રેટિસ છું, મારા ઉપર આરોપ મુકાયો કે હું દેવી દેવતાઓનું અપમાન કરું છું ને હું જોઈને બગાડું છું. સોક્રેટિસ આવીને કે, અચ્છા આપણી પાસે કેટલો સમય છે? હજી અડધો કલાક ખરું? જો ભાઈઓ ને બહેનો,
મને છે ને કોર્ટમાં આવવાનો કે બહુ અનુભવ નથી. હું આવી રીતે આ પહેલી વાર આરોપીની જેમ આવ્યો છું. અને મને આ બધા જે ઊંચી ઊંચી અઘરી કોર્ટની ભાષા કરે મને એવી આવડતી નથી. તમે બધા મને ઓળખો છું, ગામમાં નવરોજ બેઠો હું છું, રોજ બધાની જોડે વાતો કરતો હું. ત્યાં હું જેવી રીતે વાતો કરતો હું એવી રીતે અહીંયા વાત કરીશ. એટલે મને આ બધા આ 3 જણાએ તો કેવી કવિની ઊંચી ઊંચી ભાષામાં વાત કરી, અઘરા શબ્દો ડિક્શનરી ખોલવી પડે, મને તેવું કંઈ નહીં આવડે. હું સીધી સાદી વાત કરું, તમે બધા મારા ઉપર આરોપ મૂકો, હું દેવી દેવતાઓનું અપમાન કરું. એટલે 1 મિનિટ, એ મેલેટસ તું શું એમ હું નાસ્તિક છું કે આસ્તિક? તો મેલેટસ કે તમે સાવ જ નાસ્તિક છો, તમે નવા નવા દેવતા ઊભા કરો છો. સોક્રેટિસ કે પણ નવા દેવતા જન્મે ક્યાંથી? એના કોઈ મા બાપ તો હોય ને. તો મેલેટસ કે એ જૂના દેવતાઓમાંથી જન્મે. તો કે ઓકે, હું નવા દેવતાઓ માનું છું, મતલબ જૂનામાં માનું છું નહીં, એના વડવા તો ખરા જ ને, એટલે હું દેવતાઓ તો માનું ને. તો કે ના એમ નહીં, તમે બધાને બગાડો છો. સોક્રેટિસ કે 1 મિનિટ, તો આ સુધારવાનું કામ કોનું છે? આ સમાજને એને જગતને સુધારવાનું કામ કોનું છે? મેલેટસ તું જ મને કહે. મેલેટસને એ લોકોની એની ચર્ચા થાય. મેલેટસ કે સમાજનું, જજનું, આ ન્યાયાધીશ છે, અદાલત છે, એ સમાજને શીખવવા માટે છે કે શું સાચું ને ખોટું. તો સોક્રેટિસ કે એટલે આ બધા જેટલા બધા બેઠા છે એને બધાને સમાજને ભણાવતા આવડે? તો કે હા. એને કે આ બાર બધા આખા એથેન્સને બધાને આવડે? તો કે હા. એટલે સોક્રેટિસ કે મતલબ કે આખા એથેન્સમાં એકલો હું જ છું જેને લોકોને ભણાવતા આવડતું નથી, એકલો હું જ છું જે સાચું શિક્ષણ આપતો નથી. મેલેટસ કે હા. સોક્રેટિસ કે જો ભાઈ છાનો રે, મારું તો એવું કહેવું છે કે મને જ આવડે છે. અભિમાની હું લાગીશ, પણ આ જ હકીકત છે. હું જાણું છું કે હું નથી જાણતો. એટલે ડોલ્ફિની દેવીએ કહ્યું કે આખા એથેન્સમાં સૌથી શાણો માણસ સોક્રેટિસ છે. શું કામ? કારણ કે મને ખબર છે કે મને ખબર નથી. પણ એ કે આ તમે બધા, પછી તો આખી જુરીને કહ્યું, તમે બધાએ કે પોતપોતાને જે નથી આવડતું એમાંય તે એમ કહો છો કે મને આવડે છે. આ કવિ મેલેટસ. આ કવિઓ વિશે તો તમને શું કહું? સોક્રેટિસ બોલે છે કવિતા લખી નાખે ઊંચી બાય મસ્ત લખે આમ એવી મજા. પણ એને તો કે ઘણીવાર તો ભાવક આ બધી વિદ્યાર્થીનો વધારે સમજે. એટલે કવિને પોતાને ખબર ન હોય કે આ કેવા એનામાંથી નીકળી ગયું, સરસ નીકળ્યું, પણ એને પોતાને ખબર ન હોય. અને પાછો એ કે કવિતા આવડે એટલે એમ માને કે એને રાજકારણ આવડે ને એને ભૂગોળ આવડે ને એને વિજ્ઞાન આવડે. એટલે ના આવડે બાપા, તને કવિતા આવડે તો એટલું સમજ ને કવિતા આવડે ને ભૂગોળ ના આવડે ને રાજકારણ ના આવડે. એ કે કારીગરો પોતે બહુ સારું શિલ્પ કે મકાન બનાવે, પછી એમ કે મને પેલું આવડે ને પેલું આવડે. એ કે આ બધા મૂર્ખાઓની મેં હવા કાઢી છે. અને એટલે એ કે તમને જે મારી સામે વાંધો છે ને એ આ છે, મેં તમારા બધાનું અપમાન કર્યું છે. આપણું એથેન્સ છે ને, આપણું એથેન્સ એ ચેતનવંતો ઘોડો છે, જોરદાર, પણ ચાલો એદીની જેમ પડ્યો હોય હા કરીને. અને હું બગાઈ છું, એને કાનમાં ગુણ કરું એટલે એને વાંધો પડે. આ તમે એટલે મારી સામે કેસ માંડ્યો છે. હું તમારો ઉપકાર કરું છું, એક પણ પૈસો લીધા વિના. આ ગામમાં બહુ બધા છે જે પૈસા લઈને જ્ઞાન આપે છે. ઓલા એક કોઈ વેપારીને કીધું, તારા છોકરાને ઓલા ભણાવ્યો, કેટલા આપણે ચાંદીના સિક્કા આપ્યા ઓલા ટીચરને? તો કે 500 ચાંદીના સિક્કા. લ્યો બોલો, આવી રીતે ભણાવનારા છે કોચિંગ ક્લાસવાળા. હું તમને મફતમાં આપું છું. અને શું આપું છું? સૌથી મહત્વનું શિક્ષણ, કઈ રીતે જીવવું જોઈએ, આપણું શાસન કેવું હોવું જોઈએ. એ કે હું નમ્રપણે માનું છું કે આ આખા એથન્સમાં સૌથી ઉપયોગી માણસ છે ને એ હું છું. અને તમે મને એમ કહો છો હું આરોપી છું, હું જુવાનીઓને બગાડું છું? જુવાનીઓને કે બગાડવામાં પહેલાં તો તમને કે ખબર હોય છે કે જુવાનીઓને કોઈને શીખવવું શું છે. કે તમને લોકોને છે ને એ જ ખબર નથી. તમે ખોટા માણસને ખોટું કામો સોંપો. એણે અમુક દલીલો એવી કરી. ધારો કે તમે માંદા પડો, તો કોની પાસે જાઓ? ડૉક્ટર પાસે. હવે ડૉક્ટરમાં તમે શું જુઓ કે એને એ કેવો છે, સારો ડૉક્ટર છે, એને આવડે છે કે નહીં, કે પછી કેવો રૂપાળો છે, એનો અવાજ કેવો છે. હવે એક ડૉક્ટર બહુ રૂપાળો હોય, એનો અવાજ બહુ અમિતાભ બચ્ચન જેવો હોય, પણ એ સારો ડૉક્ટર ન હોય તો ડૉક્ટરની આપણે એની વૈદ્યકીય આવડત જોવાની હોય ને, અવાજ થોડો જોવાનો હોય. એ કે તમે નાવમાં બેસો હોડીમાં, તો એ કે સુકાન કોને આપો? તો કે ખલાસી નાવિકને. તો કે તમે પોતે ના ચલાવો? તમે પોતે તો કે ના, અમે કરીએ તો અમને ના આવડે, અને અમને ના આવડે તમે નાવ ડૂબે, બધા આપણે ડૂબીએ. તો કે એ જ તો હું તમને કહું છું કે આપણા દેશનું શાસન જેને આવડતું હોય એને આપવાનું હોય. તમે કે નેતાઓમાં વક્તૃત્વ કળા જુઓ. વક્તૃત્વ કળા એક બાબત થઈ,
શાસન બીજી બાબત છે, તમે એની શાસકીય આવડત જુઓ, પણ આ બધું તમે કંઈ જોતા નથી. અને હું તમને સાચી વાત કહું છું કે તમારે ડૉક્ટર હોય તેની ડૉક્ટરી આવડત જોવાની હોય, ખલાસી હોય તો એની ખલાસી તરીકેની આવડત જોવાની હોય, નેતા હોય તેની વહીવટી અને શાસકીય આવડત જોવાની હોય. એમાં તમારે પછી વક્તૃત્વ કળા ને રૂપ ને અવાજ એવું બધું ન જોવાનું હોય. આવી સાચી વાતો હું તમને કહું છું એટલે તમને ગમતી નથી, એટલે તમે મને એમ કહો છો હું દોષી છું. હું તમને કહું છું કે હા, તમને એવું લાગતું હોય ને કે આવું બધું કરવા બદલ હું દોષી છું, તો હું છું, 17.5 વાર છું. આમ થોડુંક આકરું બનીને, થોડુંક ખીજાઈને. હવે એ બચાવ આરોપી હતો, એ આમ થોડુંક નમ્ર બનીને બોલ્યો હોત ને કે ભાઈ ઓકે યાર, મારી એવી કોઈ ઈચ્છા નથી, હું કંઈ લોકોને બગાડવા માગતો નથી, આવું કશું કર્યું હોત તો હજી એને માફ કરી શકાય. પણ એને બહુ આકરી, એકદમ આખરી નહીં, પણ આમ હસતા હસતા, પાછું મોટાભાગનું એ હસતા હસતા બોલ્યો, શાંતિથી, સંવાદથી ખાસું બોલ્યો. અને પછી કહ્યું ચાલો કરો ચુકાદો. 501 માણસો હતા, એમાંથી 281એ એમ કહ્યું કે સોક્રેટિસ દોષી છે, અને 220 એટલે થોડા ઓછા લોકોએ એમ કહ્યું કે સોક્રેટિસ નિર્દોષ છે. એટલે કે ટૂંકમાં સોક્રેટિસ દોષી પુરવાર થયો. હવે શું રહ્યું? વાંક નીકળ્યો, આ માણસ દોષી છે, હવે સજા શું કરવી? એટલે એની ચર્ચા ચાલી, એની સમિતિની ચર્ચા ચાલી. તો એ સમિતિ બેસીને વાતો કરતી હતી. તો સોક્રેટિસે કહ્યું હવે મને સજા મળી ગઈ છે. તો સોક્રેટિસ કે ઉભા રહ્યો, તો હું તમને, તમે મને પછી પૂછવામાં આવ્યું, હા મેલેટસને પૂછવામાં આવ્યું ભાઈ આને કઈ સજા કરીએ ફરિયાદીને? તો બોલો કે દેહાંત દંડ, મારી નાખો. સોક્રેટિસને પૂછ્યું તારે તને કઈ સજા કરીએ? સોક્રેટિસ કે ઓકે હું તમને કહું મને કઈ સજા કરવી જોઈએ ને હું, આપણે ત્યાં છે ને એક જગ્યા છે મસ્ત, એ જગ્યાનું નામ છે સિમ્પોઝિયમ પ્રકારનું, કે ત્યાં ઓલિમ્પિક્સ રમનારા જે ખેલાડીઓ હોય, બીજા કલાકારો હોય, જે બૌદ્ધિક હોય, એને રાજ્ય સંભાળે. પેલા માણસે કમાવાની ચિંતા જ નહીં કરવાની, રાજ્ય એને ખવડાવે પીવડાવે રાખે, એના પૈસા, એને ઘર, એના ખોરાક, એના કપડાં, બધું રાજ્ય સંભાળે. એ રાજ્યના લાડીલા પ્રતિભાશાળી લોકોનું સ્થળ. એટલે સોક્રેટિસ કે તમારે મને છે ને ત્યાં મોકલી દેવો જોઈએ, હું મરું ને ત્યાં સુધી તમારે મારી જવાબદારી લેવી જોઈએ, તમારે મારી ચિંતા કરવી જોઈએ, તમારે મને સજા કરવી તો મારા ઘરમાંથી ઉપાડી લો, મને ત્યાં મૂકી દો, હું મરું ત્યાં સુધી તમે મને સાચો. હવે યાર આ સજા માગે છે કે ભેટ માગે છે? આ પોતાનો બચાવ કરે છે, આ કોર્ટમાં બેઠો છે કે મસ્તીએ ચડ્યો? મસ્તી જેવું જ લાગે. ઓલા પૂછે કે તને શું સજા કરે? તો કે હું મરું ત્યાં સુધી તમે મારી સેવા ચાકરી કરો, આ સજા. બીજું એ કે તમે પછી કે ના તને દેશને ખ્યાલ કરીએ. સોક્રેટિસ કે દેશની કાલ મારે નથી જોઈતો, મને એથેન્સ કે આ હું જાણું છું કે આ જગતમાં આ બાજુમાં સ્પાર્ટા છે, આ એથેન્સ તો ખુલ્લો દેશ છે, મોકળો દેશ છે, મારો પ્યારો દેશ છે. આ દેશ મને એટલો ગમે છે કે હું અહીંથી એને છોડવા હું પોતે નથી માગતો, અને બીજું આ દેશ જેટલું મને વેઠી શક્યો ને એટલે બીજા કોઈ દેશ મને વેઠી નથી શકવાના. તમે એને અહીંથી મને કાઢી મૂકશો ને તો એ કે તો હું પોતે જ નહીં જાઉં, અને હું જાઉં તો ત્યાં મને ત્યાંય લોકો નહીં સ્વીકારે. તો ત્રીજો વિકલ્પ આપવામાં આવ્યો. તમે વિચાર કરો, આપણને એમ થાય આખા બધા અદાલતમાં બધા એને કસૂરવાર નથી ઠરાવ્યો, બહુ પાતળી બહુમતીથી એ દોષી સાબિત થયો. તો એ જે બાકીના લોકો તો બિચારા હજી એને બચાવવા માંગતા હતા, તો એને એક વિકલ્પ એવો આપ્યો કે હવેથી ભાઈ તું ચૂપ રહેજે. સૌથી મોટો પ્રોબ્લેમ તો આ જ હતો કે તું બોલ બોલ કરીને લોકોને બહુ સોય ભરાવે. સોક્રેટિસ કે જો પાછું લોજિક, હું ચૂપ રહું તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે મારી અંદર એક ઈશ્વર છે, અને એ ઈશ્વર મને હંમેશા સતત કહેતો હોય છે. એ હું કંઈ પણ ખોટું કરું ને એટલે કે અંદરથી અવાજ આવે, ના બેટા ખોટું છે. એ કે આજે હું સવારે ઉઠ્યો ત્યારથી હમણાં સુધી તમારી જોડે મસ્તીથી વાતો કરતો હતો, મારા બચાવ કરવાને નામે તમને હું ખીજાતો હતો કે તમે બધા બહુ લોભી, દંભી ને સંપત્તિવાન ને છીછરા માણસો છો, એવું પણ મેં તમને કહ્યું. આ બધું હું જ્યારે કહી રહ્યો હતો ત્યારે મારી અંદરનો ઈશ્વર, એને ડાયમંડ કહેતો, એ કે એણે એક પણ વાર મને રોક્યો નહીં. એટલે મારી અંદરનો જે ઈશ્વર છે એ કહે છે એ પ્રમાણે જ હું ચાલું છું. અને એ મને એમ કહે છે કે હે સોક્રેટિસ, તારું કામ આ જગતને જગાડવાનું છે, ઢંઢોળવાનું છે, શીખવવાનું છે. હવે તમે મને એમ કહો કે હું ચૂપ થઈ જાઉં. ચૂપ થઈ જાઉં મતલબ કે મને જે ઈશ્વરે કહ્યું છે એ કામ હું ન કરું, એટલે કે હું ઈશ્વરનો અનાદર કરું. ઈશ્વરે મને કહ્યું કે સોક્રેટિસ તારે આ કરવાનું, તમે કીધું નહીં કરવાનું, હું તમારી વાત માનું, મારી ઈશ્વરની વાત ન માનવી પડે. હું ઈશ્વરની વાત ન માનું તો એનો અર્થ એવો થાય કે હું ઈશ્વરમાં માનતો નથી, મતલબ કે હું નાસ્તિક છું. મતલબ કે તમે જે આરોપ મારા પર મૂક્યો તો હું દેવતામાં માનતો નથી, એ સાચો ઠરે, જે આરોપ સાચો નથી. માટે
આરોપ સાચો નથી. હું એવી ઈશ્વરમાં માનું છું. ઈશ્વરે મને કહ્યું છે મારે બોલવાનું છે, એટલે હું બોલવાનું બંધ નહીં કરું. તમારે મારી નાખો તો મારી નાખો. એક પણ રસ્તો જેણે ન રહેવા દીધો. ઉલટાનો સામે ચાલીને જાણે એમ કહ્યું ને કે ના, મારે દેશ નિકાલે નથી થવું, મારે ચૂપ પણ નથી રહેવું. પછી કે પૈસા દંડ ભરી દે, ચાલ. કેટલા ઉદાર હશે, એને દંડની છૂટ આપી. સોક્રેટિસ કે જો બધું વાળી ચોળી ઘર બધું વેચીને ભેગું કરું ને, ડ્રાકમા એનો યુનિટ, આપણો જેમ રૂપિયા છે એમ ત્યાંનો ડ્રાકમા હતો, ચાંદીના સિક્કા. એ કે મારી પાસે બધા મળીને 100 સિક્કા નહીં હોય. તો ત્યાં સામે બધા ઓડિયન્સમાં સોક્રેટિસના પ્રિય બધા જુવાનિયાઓ હતા. પ્લેટો પણ એમાંનો એક. પ્લેટો ઉમરાવ અમીર, બીજા અમીર. પ્લેટોને બધાએ દૂરથી બૂમ પાડી, 3000 સિક્કા, અમે સોક્રેટિસ માટે 3000 ભરી દઈશું, છોડી દો. સોક્રેટિસ કે મારે એવી રીતે લેવા પણ નથી, પણ હું તમને બધાને કહેવા માગું છું કે તમારે, હું બોલતો જ રહીશ, આ જ રીતે બોલતો રહીશ, ને જે કહું છું એ જ કહેતો રહીશ, અને તમે, હું દેશ નિકાલ નહીં થાવ, અને મારે પૈસા પણ નથી આપવા. હવે તમારે જે નક્કી કરવું કરો. નક્કીમાં બાકી શું રહ્યું? કંઈ નહીં. તો મરી જા. સજા થઈ, મરી જા. મોટે ભાગે તો આ સજા થઈ એના બીજા જ દિવસે મારી નાખતા. પણ ત્યાં એવું હતું કે ત્યાં બાજુના દૂરના એક ટાપુમાં, આપણે ત્યાં કેમ અત્યારે કુંભ મેળો છે, આજે ધારો કે આપણે ક્યાં કંઈ કામ હોય તો કે આ કુંભ મેળો પતે ને પછી આપણે કંઈક થશે, કારણ કે બધા ત્યાં ગયા. તો એવી રીતે ત્યાં 1 મહિના માટે જહાજો દૂર એક ટાપુ પર પૂજા માટે ગયેલા. અને 1 મહિનો એથેન્સમાં ક્યારેય દેહાંતદંડની સજા ન અપાતી. પેલા જહાજો પૂજા કરીને પાછા આવે પછી સજા અપાય. એટલે બધા વાટાઘાટો કરી કે ભાઈ 1 મહિનો તો આની પાસે કંઈ આને મારી નહીં શકાય, નાખો જેલમાં, મહિનો રહેશે, લોકોને મળવાની એને છૂટ. સોક્રેટિસ 1 મહિનો જેલમાં, મરતા પહેલા. એણે શું કર્યું? 1 મહિનો લોકોને મળ્યો, પણ સાથે નવાઈ લાગે એવી વાત છે, આવો ફિલોસોફર છે, એણે કવિતાઓ લખી. એણે જે નાટક ને ગદ્ય હતું એનું કાવ્યાત્મક રૂપાંતર કર્યું, સાહિત્ય ક્રિયા કરી. એના મનમાં એવું, એના અંદરથી એવો અવાજ નાનપણથી આવતો હતો કે તું સંગીત રચીશ. હવે એની ફિલોસોફી કે મારી આ ફિલોસોફીને સંગીત ગણું કે સંગીત એટલે ખરેખર કવિતા ને એવું. એટલે એણે કવિતાઓ લખી, લોકોને મળતો રહ્યો, મહિનો આખો ચાલ્યો. એના છેલ્લા આગલા દિવસે એનો સૌથી નજીકનો ફ્રેન્ડ એક ક્રેટો, એની જ્ઞાતિનો બાજુમાં જ રહેતો, બહુ અમીર હતો. એટલે આગલા દિવસે સવારે ક્રેટો લપાતો છુપાતો જેલની અંદર આવ્યો. એ કે કશું જ કરવાની જરૂર નથી, ઊભા થાવ, ચાલો મારી સાથે. સોક્રેટિસ કે ક્યાં? બહાર, જેલની બહાર, બંદરે, જહાજ તૈયાર છે, બેસી જાઓ, નીકળી જાઓ. સોક્રેટિસ કે એવું થોડું કરાય. પેલો કે મેં જો આ બધાને પૈસા આપી રાખ્યા છે, જેલના સંત્રીને, વહાણવાળાને, બીજા બધાને પૈસા, આખું સેટિંગ થઈ ગયું છે, તમારે ખાલી અહીંથી ઊભા થાય, હવે જો કંઈ દલીલ ન કરતા. સોક્રેટિસ કે ન જાઓ. તો ઓલો ક્રેટો એનો દોસ્તાર જ છે, એટલે ખીજાણો કે તમને કંઈ શરમ આવે છે કે નહીં? મેં તમારા ઉપર ઉપકાર કર્યો, જવા દો, તમારે 3 દીકરા છે, એક તો સાવ નાનો છે, તમને એમની જવાબદારી જ નહીં, બસ મરી જાઓ, મારે મરી જવું. ઓલા છોકરાઓને કોણ સંભાળશે? સોક્રેટિસ કે તું વર્ષોથી મારી લગભગ બધી આર્થિક જવાબદારી નિભાવતો જ આવ્યો છે, અને મને ખબર છે હું મરી જઈશ પછી તું જ ત્યાં બધું જે નિભાવવાનું, તું જ મારા છોકરાઓને, તું નહીં સાચવે. બોલો કે એ તો સવાલ નથી, હું સાચવવાનો, તમને બચાવવા માટે એટલું બધું જોખમ લઉં છું. સોક્રેટિસ કે બીજી વાત, એક તો મને ખબર છે કે હું મરી જઈશ તો મારા છોકરાઓને તું સાચવીશ. બીજી વાત કે ધારો કે હું નીકળી ગયો અને પછી તપાસ નિભાવશે કે કઈ રીતે ભાગ્યો, અને પછી બધાને સંત્રીને પૂછવામાં આવશે, ત્રીજાને ચોથા, અને તો પકડાઈ જશો તમે બધા, અને છેવટે તું જેલમાં જઈશ કે તે ભગાડ્યો, તારા ઉપર એ જોખમ રચાશે. અને ત્રીજી વાત, આ બધું કે ગૌણ છે. આ આપણા દેશનો જે કાયદો છે ને, કાયદો એ કે માની લો કાયદો એક માણસ છે, આખો જીવતો જાગતો માણસ. એ કે જો હું ભાગી જાઉં ને તો એ કાયદા નામનો માણસ મારી પાસે આવે અને બેસે. એટલે સોક્રેટિસ, આ તે કઈ રીત છે? તે મારું ગળું ઘોંટી નાખ્યું? મેં તને કેટલી તક આપી, બચાવ કરવાની તક આપી, કોર્ટમાં તારો બચાવ કરવાની. મેં તને નાનપણથી તને એટલા અધિકારો આપ્યા, તારા જેટલા અધિકારો મેં અહીંયા આપણા એથેન્સમાં છે એટલા બીજા કોઈ દુનિયામાં નથી. એટલે દેશના કાયદાના તે બધા જ ઉપયોગો કર્યા, કાયદાની પ્રમાણે તે લગ્ન કર્યા, કાયદેસર તું જીવ્યો, કાયદાના તે લાભ લીધા, કાયદાને લીધે આખું એથેન્સ એટલું સુંદર સરસ છે. હવે એ કાયદાનું તું ગળું ઘોંટી નાખીશ? તને અનુકૂળ હતું ત્યાં સુધી તે કાયદો પાળ્યો, હવે તારા ઉપર નોબત આવી એટલે તું કાયદાનું ખૂન કરીશ? એટલે એવું કહીને સોક્રેટિસે ઓલા ક્રેટોને કહ્યું, હું કાયદાનો ભંગ નહીં કરું. ખાલી ઊભા થઈને જતા રહેવાની વાત હતી. બીજે દિવસે દેહાંતદંડ પાક્કો હતો.
બધી સગવડ થઈ ગઈ હતી, પણ આ મરદનું ફાડ્યું કે નહીં જાઓ. પેલા એ બહુ એ ખાસું એના તે લગભગ 10 થી 15 પાના છે. ક્રેટો અને સોક્રેટિસ વચ્ચે મારી પેલો કે આવો આ કે ના આવું, એની પતી ગયું. છેલ્લો દિવસ, મેં તમને કહ્યું ને છેલ્લા દિવસની વાત કરીશ. આજે સોક્રેટિસ પેલા જહાજો આવી ગયા છે. ઝેર હેમલોક નામનું એક ઝેર હોય, એનો કટોરો પીવાનો હોય. આગલે દિવસે મેં તમને કહ્યું ને ક્રેટોએ બહુ ભાગવાની બધી વાતો કરીને ત્યારે પછી બહુ બધી વાતો થઈને તો ક્રેટોએ એમ કહ્યું કે આ આપણને તમને જે ઝેર આપવામાં આવે છે ને એ માપીને બનાવવામાં આવે છે. એક માણસનું આટલું વજન હોય ને તેને આટલું ઝેર, પણ એ કે તમે બહુ વાતો કરો તો ઉત્તેજિત થઈ જાઓ, તો તમારે કે એક પ્યાલાથી નહીં ચાલે, 2-3 પ્યાલા પીવું પડશે. તો સોક્રેટિસ કે 2-3 તો 2-3 આપણે ઠપકારશું, 2 પ્યાલા 4 પ્યાલા પીશું, પણ વાતો તો એ કરીશ મરતા સુધી. તો છેલ્લે દિવસે સવારે 6:30-7 વાગે, ના એ નથી વહેલું, હજી તો અજવાળું થઈ રહ્યું હતું, તો ત્યારે દરવાજે એના બધા ચાહકો થોડાક તો દૂરથી આવેલા બધા ઘણા બધા હતા. એના નામો છે સેબેસ ને સિમિયસ ને ફેદો ને એવા બધા, એ બધા ત્યાં દરવાજે ઊભા હતા. તેમને ખબર પડી, ઓલા ચોકીદારે કહ્યું કે અત્યારે સોક્રેટિસને રાત્રે એને બેડીમાં બાંધી રાખવામાં આવતો હતો, કે અત્યારે એની સાંકળો ખોલવામાં આવી રહી છે અને જેલના સત્તાવાળાઓ એને જોઈ રહ્યા છે, એની તબિયત વગેરે. એ બધા નીકળે કોટડીમાંથી તો પછી તમને જવા દે. તો આ બધા શિષ્યો ઊભા રહ્યા. પેલા બધા જેલના સંચાલકો ઓલા પગની હાથની સાંકળ ખોલીને ગયા. આ બધા અંદર ગયા જેલમાં. તો સોક્રેટિસ આમ પગ મસળતો હતો. આહા, આખી રાત આ બેડી, કેવી મજા આવે બેડી ખુલે એટલે. વાતો શું કરે છે એ કે આ સુખ ને દુઃખ, એ કે હું સાહિત્યકાર નથી, બાકી હું આવી વાર્તા લઉં કે આ સુખ ને દુઃખ છે ને એ બે બહુ ઝઘડતા હતા. એટલે ભગવાન એક દી ખીજાણા, તમે બાદ જ કરો છો. તે બેને માથેથી બાંધી દીધા, બેનું માથું એક કરી નાખ્યું, બાકી શરીર અલગ. એટલે કે એમાં થાય એવું કે જ્યાં સુખ હોય ત્યાં દુઃખ આવી જાય ભેગું, અને જ્યાં દુઃખને ખેંચો ભેગું સુખે આવી જાય. આખી રાત કે મને આ દુઃખ, એવી બેડીઓ, એક તો વજનદાર, પગની ઉપર ટાઈટ પડે, પગને એવું કળતર થયું. પણ અત્યારે એ દુઃખ આવ્યું, હવે અત્યારે આ બેડી ખોલી, જે મજા આવે, હા, આ બેડી ખોલીને જે આનંદ આવ્યો, હવે કે બેડી હોત જ નહીં તમને ક્યાંથી આનંદ આવ્યો હતો? વિચાર કરો. એ માણસ બેડી ખુલવાના આનંદને સુખ, એ કે બેડી, એનો ઓલમોસ્ટ એવો કહેવાનો અર્થ થયો કે બહુ સરસ થયું મને બેડી બાંધી, જેને કારણે મને બેડી ખુલવાનું સુખ મળ્યું. આ પહેલી વાત સવારના પોરમાં. અહીંથી એ લોકોનો સંવાદ શરૂ થાય છે. એટલી બ્રિલિયન્ટ વાતો છે એમાં. મૂળ તો મૃત્યુને મરણ પછીની શું થવાનું છે એમાં જ એની વાતો છે. અને આ દ્રઢતાથી કહે છે કે મરણ પછી, એ કે જો એકદમ તાર્કિક રીતે કહું તો આપણામાંથી કોઈને ખબર નથી મૃત્યુ પછી શું થાય, આપણે નથી જાણતા. એ કે 2 શક્યતા છે. એક કે મૃત્યુ એટલે એવી એક પરમેનન્ટ ઊંઘ જેમાં તમે કોઈ જાગે જ નહીં, પછી કોઈ દિવસ તમને કોઈ ડિસ્ટર્બ ન કરે, સપનાય ના આવે, શૂન્ય. તો મરી ગયા, વાર્તા પૂરી, કશું જ નહીં, ઉપર સ્વર્ગ નર્ક કંઈ નથી, કંઈ ઝીરો. એ કે ધારો કે એવું હોય તો એ કે તો કેટલી મજા, કાંઈ પ્રોબ્લેમ. આજ સુધી આ મરું ત્યાં સુધી છે, જેવું ઓલું મૃત્યુની પળ આવી ત્યાર પછી પ્રોબ્લેમલેસ, સમસ્યા વગરની અવસ્થામાં હું પહોંચી જઈશ. તો કે આ સુખની વાત થઈ કે નહીં? એટલે ઓલા બધા માથું કૂટીને કે આ થઈ આ પણ. અને કે ધારો કે સ્વર્ગ નર્ક છે, તો હું તો બિલકુલ ભ્રષ્ટાચાર વગરનું સાચું જીવ્યો છું, બધાની જોડે વાતો કરતો રહ્યો છું. અને મેં સાંભળ્યું છે કે ઉપર તો બધા હોમર ને એવા આપણા મહાન કવિઓ અને બધા મોટા માણસો છે. અરે સર, ત્યાં તો એક બધાને જઈને મળીશ. અહીંયા તો ખાલી બજારમાં તમને 50 જણને જ મળતો, 1000 જણને. ત્યાં તો બધા કેવા મહારથીઓ, એની જોડે મને વાતો કરવા મળશે. તે મજા કે નહીં? એટલે બધા કે આ મજા બાપા. ટૂંકમાં સોક્રેટિસ બધાને હથોડા મારીને કહે કે આજે બહુ સુંદર દિવસ છે, આજની સાંજ પછી મજા જ છે. જો મૃત્યુ પછી કંઈ નહીં હોય તો મજા, મૃત્યુ પછી આવશે તો હું બધાને મળીશ. એટલી બ્રિલિયન્ટલી એ વાતો કરે છે. એ તો એમ કહે છે કે દાર્શનિક જે હોય ને એ મોતની માટે તત્પર હોવો જોઈએ. આ જરા આકરું વાક્ય છે. અને એના ઓલા બધા ચેલા છે એ જેવા તેવા નથી. સોક્રેટિસની અને પ્લેટોની બંનેની જો એક મજા મારે તમને કેવી હોય ને તો એ છે કે એ સામેના છેડાવાળાની વાતે જોરદાર રીતે મૂકે. પ્લેટોનું એક પુસ્તક છે રિપબ્લિક નામનું. શરૂઆતમાં તમે 50 પાના વાંચો તો ભૂકા કાઢી નાખે કે આ જગતમાં ખરાબ બનવામાં જ સાર છે. આ જગતમાં ન્યાય છે એ માત્ર સબળાઓની સગવડ સાચવવા માટે જ છે, ગરીબો માટે કોઈ ન્યાય નથી. જલસા કરી ખાઓ એમાં જ મજા છે. અન્યાયી લોકો જ રાજ કરે છે, ખાલી નબળા લોકો જ નૈતિકતા અને ચારિત્ર્યની બધી ઊંચી વાતો કરે છે. એ બધા ઢીલા લોકો છે, પોતાની જાતને મનાવા કરે છે. સબળા લોકો તો તલવારના 2 ઘા, રાજ કરો, એવી ચર્ચા. પણ એટલી શાનદાર ઢબે
આપણને એમ થાય કે આનો જવાબ કઈ રીતે આપવો, અને પછી પ્લેટોની સોક્રેટિસની ચર્ચા થાય. એમ છેલ્લા દિવસે પેલા સામે બધા જુવાનિયાઓ જે દલીલો કરે છે એની સામે સોક્રેટિસ ભૂલથી તો નહીં, સીધું વિધાન કરે છે કે જે દાર્શનિક હોય એ મોત માટે તત્પર હોવો જોઈએ. એટલે પેલા કે એ ભાઈ આ મોત માટે તત્પર એટલે શું આપઘાત કરી લેવો જોઈએ? સોક્રેટિસ ના, હું આપઘાતનું નથી કહેતો, પણ એને ખબર છે કે આ દેહ, આ શરીર, આપણને તમને બધી ઇન્દ્રિયો, એની અંદર તમારો આત્મા પૂરાયેલો છે. હવે ધારો કે એક આત્મા દેહની અંદર છે, એમાંથી બહાર નીકળે તેને શું કહેવાય? મુક્તિ જ ને. તો એ કે મુક્તિ સુંદર બાબત નથી? તો એ કે પણ ના, તમે એમ કહો છો કે દાર્શનિક તો તત્પર હોવો જોઈએ, મરી જવા માટે ઉત્સુક હોવો જોઈએ. સોક્રેટિસ કે ના, હું એ નથી કહેતો. હું આ કે ધારો કે મારી માલિકીનો એક ગધેડો છે. હવે એ ગધેડો કે ગુલામ એ જો મને છોડીને ભાગી જાય તો હું શું કરું? મારું જ ને, પછી પકડાય ત્યારે ભાગી કેમ ગયો હતો? એમ એ કે ધારો કે હું આપઘાત કરું, કોઈ પણ માણસ આપઘાત કરે, ના હું તમને બધાને કહું છું, આપઘાત કોઈ દિવસ કરતા નહીં. સોક્રેટિસે કહ્યું કે જો મારો ગધેડો ભાગી જાય ને પકડાય ને તો પછી હું ઢીબી નાખું. એમ તમે જો આપઘાત કરો તો ઈશ્વર તમને ઢીબશે, કારણ કે તમે બધા આપણે ઈશ્વરના ગધેડાઓ છીએ. અને એનું કહ્યું ન માનીને ભાગી જઈએ અને વહેલા છોડી જઈએ અને આત્મહત્યા કરી નાખી, ઉપર જઈને ઓલો દંડો લઈને જ બેઠો છે. તને હજી મારે કામ લેવાનું, તો તારી પાસે મારે રેતીની ગુણો ઉચકાવવાની, તું ભાગી ગયો સપા. આવી બધી વાતો એણે કરી. એટલે ટૂંકમાં ઉપર ન્યાય છે, ઈશ્વર છે. એ કે મને મોટે ભાગે ખાતરી છે હું ઉપર જઈશ તો મને સારું જીવન મળવાનું છે. એણે બીજી બધી આત્મા વિશે બહુ વાત કરી છે કે આત્મા એ કે આ જગતમાં, એક વાત તમને કહું, સોક્રેટિસનો મેઇન ઉપદેશ શું? હું જાણું છું કે હું નથી જાણતો. એનો મતલબ એવો નથી કે એણે કશું કહ્યું જ નથી. એણે આખી જિંદગી ફરી ફરી ઘૂંટીને એક જ વાત કહી છે કે નીતિવાન બનો. નૈતિકતા, ચારિત્ર્ય, શુભ બનવું, એના વગરનું જીવન નકામું છે. એનું એક બીજું મહત્વનું વાક્ય છે, આત્મપરીક્ષણ વગરની જિંદગી નકામી છે. સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન વગર તમે જો જીવનને જોતા નથી, હું શું જીવી રહ્યું છું, આ કેવું છે, જગત કેવું છે, આ પાંદડા કેવા છે, લોકો કેવા છે, મારા સંબંધ કેવા છે, મારી અંદર શું ચાલી રહ્યું, આ બધું જો તમે જોતા નથી તો તમે જીવતા જ નથી. તો તમે પ્રાણીઓથી જુદા જ નથી, તમે પથ્થરથી જુદા જ નથી, તમે મનુષ્ય છો. મતલબ પોતાની અંદર જુઓ. એટલે સોક્રેટિસ જે પોઝિટિવ ઉપદેશ આપે છે, હું નથી જાણતો એ હું જાણું છું, એ તો મેઇન. પણ પછી આ બધી વાતો એ છે કે ચારિત્ર્યવાન બનો, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરો, પોતાની અંદર ઝાંકીને જુઓ કે તમારું જીવન કેવું છે, તમારા સંસારને જુઓ, સંસારમાં કંઈ તમને લાગતું હોય તો એમાં તમે વિચારો કે આ કેવું હોવું જોઈએ ને કેવું નહીં. આવી બધી વાતો કરીને આખી સાંજ સુધી વાત ચાલી. પેલા એપિક્ટેટોએ ફરીથી યાદ કર્યું કે સાહેબ યાર એક જ કટોરો છે, આટલું બધું બોલશો ને 2-3 કટોરા લાગશે. લાગવા દે, 3 આપણે પી જશું, વાત નહીં બંધ કરું. સાંજ પડી તો સૂરજ હજી ટેકરીની ઉપર હતો. તો સોક્રેટિસ કે હાલો હવે સાંજ પડી, લાવો આપણે પીએ. શું? ઝેર. એટલે પેલો ક્રેટો કે પણ હજી વાર છે, સૂરજ ઓલું ટેકરી છે એની નીચે જાય, ક્ષિતિજને ઢળે ને ત્યારે મરવાનું તમારે. સૂરજ ઢળે એ ઘડીએ તમારી મોતની ઘડી છે. અને કે ઘણા લોકો આવી રીતે મોતની સજા હોય તો એ છેલ્લે સુધી આમ સૂર્યનું કિરણ એ ડૂબે ત્યાં સુધી કે જલસા કરે. અને જેલવાળાને પૂછે કે તારી શું છેલ્લી ઈચ્છા, તો પોતાની મિત્રને બોલે અથવા પ્રેમિકાને મળે, પત્નીને મળે એકાંતમાં, સરસ મારે ખાવું છે, સરસ દારૂ પીવો છે, એવું બધું કહે. અને કે લોકો છેલ્લે તો છેલ્લી કલાક 2 કલાકમાં તો શક્ય તેટલા જલસા કરી લે, મજા કરી લે કે હાલો મરી જવાનું તો એ પેલા જે થાય કરી એવું. સોક્રેટિસ કે એ બધાને જે આવું બધું કરે છે મરતા પહેલાં કશુંક માણી લેવાનું કે કશુંક થોડી પડો વધારે જીવનને ખેંચવાનું, એમને એવું હશે કે આવી રીતે હું થોડું ખેંચીશ તો મને કંઈક મળશે. પણ એ કે મને એવું કંઈ નથી લાગતું, મેં તમારી જોડે વાતો કરવી હતી, કરી લીધી. હવે મને નથી લાગતું કે હું 2 કલાક 1.5 કલાક મોડું કરીશ તો મને કંઈ વધારે મળી જવાનું. બોલાવ જેલરને, એને કે જેલનો કટોરો લઈ આવ. પેલો આવ્યો કટોરો લઈને, એ તો રડી પડ્યો. એ કે મારી જિંદગીમાં મેં એટલા બધા કેદીઓને જોયા છે અને ઘણાને મેં ઝેર આપ્યું છે, પણ એ બધા કે છેલ્લે બહુ દુઃખી હોય, મારા ઉપર એક ગુસ્સો કરે, મને કારણ વગરના મારા ઉપર ચીડાય. પણ કે તમે અહીંયા 1 મહિનાથી છો, મારી જોડે એટલી ભલાઈથી વર્ત્યા છો, તમારે જેટલો સારો માણસ મેં જોયો નથી. એટલે સોક્રેટિસ કે હા. અને પછી એ કે લાવ તું મને ઝેર લઈ આવ. એટલે પેલો ઝેર લેવા ગયો. એટલે સોક્રેટિસ પાછા એના શિષ્યોને કે જે બધા, એ કેટલો બહુ મજાનો માણસ છે જેલર, બહુ મજાનો માણસ છે. પેલો ઝેર લઈને આવ્યો. એટલે સોક્રેટિસ હાથમાં લીધું. સોક્રેટિસ કે ભાઈ જેલર, આમાં આ બધી મને અનુભવ નથી, આમાં મને ખબર નથી શું વિધિ હોય,
પહેલો મારો સવાલ એ છે કે આમાંથી હું આમ થોડુંક નૈવેદ્ય આપી શકું દેવતાઓને? પેલો કે ના સાહેબ, એવું છે કે આમાં તમારું વજન પ્રમાણે અમે માપીને એકદમ એટલી જ ક્વોન્ટિટીનું બનાવ્યું. હવે એમાંથી તમે થોડુંક પણ ઢોળો તમારે પાછું, તમે એનાથી પૂરું નહીં પડે તો તમારું મૃત્યુ નહીં થાય, અમારે પાછું નવેસરથી બનાવવું પડશે ને અમારી થોડી કડાકૂટ. ના ના ના, તને તારે કડાકૂટ થાય, તને પ્રોબ્લેમ થાય એવું કાંઈ આપણે જોઈએ નહીં, નૈવેદ્ય દેવાનું કેન્સલ. ટુક 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 એટલી શાંતિથી પી ગયો. પછી એણે પૂછ્યું પેલા જેલરને કે આમાં શું થાય? જેલર કે બસ આ તમે પી લીધું ને, હવે આટલામાં આમથી આમ ચાલતા રહ્યો. આ ઝેર એવું છે કે જે પગથી આમ ધીમે 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 ઉપર ચડે, પગથી ગોઠણ, ગોઠણથી સાથળ, સાથળથી પેટ, પેટથી છાતી, છાતીમાં હૃદયને પહોંચે ત્યારે તમે મરી જશો. એટલે સોક્રેટિસ ચાલવા માંડ્યો. પેલા શિષ્યો જોર જોરથી અમુક રડવા લાગ્યા. એટલે સોક્રેટિસ કે એ યાર, તમે લોકો રડો છો, મારી પત્નીની બધા બહુ રડે, બિચારે ઠીક છે સ્ત્રીઓ છે રડી પડે, એટલે તે કે મેં અહીંયા કોઈને હાજર નથી રાખી, મેં બધાને એમ શું કામ દૂર મૂકી, કારણ કે હું મરું ત્યારે બધા રો કરે, એટલે મેં બધાને કાઢી મૂક્યા. હવે તમે બધા ભાઈડા થઈને રડવા બેઠા, ઈચ્છા ન રહ્યો. એમ કરતો કરતો હાલતો જાય, હાલતો જાય, હાલતો જાય. પછી કે જેલરને કે પગ જરા ભારે લાગ્યું. જેલર કે ચડ્યું, હવે તમે ચાલી નહીં શકો, લેટી જાઓ. એટલે એ લેટી ગયા. પછી આમ જેલર પેલો જે જતો જેલવાળો એ આમ પગના અંગૂઠા દબાવે, પગની પિંડી દબાવે, પછી પૂછે કંઈ સેન્સેશન થાય છે? તો કે નથી થતું, અહીંયા સુધી નથી થતું. ગોઠણ હાથ થયું હતું, તો કે હજી અહીં પહોંચ્યું. પછી થોડી વાર અહીં સુધી, પછી છેલ્લે કમર સુધી આવ્યું. એટલે સોક્રેટિસે એમ બોલું, મળતી વખતે ચહેરો ઘણી વાર ખેંચાય, એવું કંઈ થાય એટલે એને પોતે જ ચહેરો ઢાંકી દીધો, આખો સફેદ કપડું. ઓલા શિષ્યો અડધમાં અમુક જે રડતા હતા એ બહાર જતા રહેલા, એ પછી બધા ધીમે ધીમે અંદર આવ્યા. ઓલા માથે ઓઢી લીધું છે, અહીં સૂતો છે. ક્રેટો, પ્લેટો, બીજા પ્લેટો તો ત્યારે માંદો હતો, બીજા બધા શિષ્યો ત્યાં ઊભા છે. અચાનક સોક્રેટિસ ચાદર ઊંચી કરે છે, માથું ચહેરો ખુલ્લો કરે છે. એ ક્રેટો યાર, મારે એક ઓલું આપણા એક દેવતાને નૈવેદ્ય ચડાવવાનું રહી ગયું, એ બાકી જ આવે. એમાં એવું તો પ્લેગ ફાટી નીકળેલો, જેમાં એની પહેલી પત્ની મરી ગઈ ઘણા વર્ષો પહેલાં. ત્યારથી આ આસ્તિક માણસ દર વર્ષે એક દેવતાને બલિ ચડાવતું, મરઘાની. હવે એ બહુ ઘાતક વિધિ છે, પણ હવે એવી ત્યાં હતી. તો એ દેવતાને દર વર્ષે મરઘો ચડાવવાની વિધિ કરતો. આ વર્ષની બાકી રહી ગયેલી, આ બધા કોર્ટ કેસમાં ને એમાં રહી ગયું. એટલે એ ક્રેટો, મારે ઓલા દેવને મરઘો ચડાવવાનું બાકી, થઈ જશે કામ પૂરું? તો કે પૂરું થઈ જશે. અને પાછું ઓઢી લીધું. આ એ મહાન ફિલોસોફરના છેલ્લા શબ્દો. દેવતાને મરઘો ચડાવવાનું બાકી છે, કામ પૂરું થઈ જશે ક્રેટો? પેલો કે થઈ જશે. આણે ઓઢ્યું, અડધી એકાદ મિનિટ ગઈ, દેહ થોડો હલ્યો, પછી ચહેરો ખોલ્યો, આંખો ખુલ્લી હતી, મોં ખુલ્લું હતું. ક્રેટોએ બંધ કરી દીધું અને એ મૃત્યુ પામ્યો. વાર્તા પૂરી.